यज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। असितगिरिसमं स्यात् कज्जलं सिन्धुपात्रे सुरतरुवर्षाखा लेखिनी पात्रमूर्वी लिखति अधिगृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीशपारं नयाति। ॐ नमो भगवते वासुदेवाय।
વાસુદેવાય. કનૈયા લાલ કી. રામચંદ્ર ભગવાન કી. ઉમાપતિ મહાદેવ કી. પવન સુત હનુમાન કી. સનાતન ધર્મ સદગુરુદેવ. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર. હિન્દુ ધર્મના પ્રતીકો, એ પ્રતીકોના પાછળ શું રહસ્યો છે, એના પાછળ શું હેતુઓ છે, એ વિશે છેલ્લા 4 દિવસથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણું ધર્મનું સામાન્ય પ્રતીક સાથીઓ છે અને સાથિયાની અંદર ધર્મની પૂરેપૂરી વ્યાખ્યા આવી જાય છે. એ વાત બતાવવા માટે છેલ્લા 4 દિવસથી આપણે એને જુદા જુદા અર્થમાં સમજવાનો પ્રયત્ન કર્યો. એમ કહ્યું કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થ જેના દ્વારા સિદ્ધ થતા હોય અને આ ચારેય પુરુષાર્થો એકબીજાના વિરોધી ન બની અને એકબીજાના પોષક બની શકતા હોય એવી જે વ્યવસ્થા હોય એનું નામ ધર્મ કહેવાય. હવે તમને કોઈ પૂછે કે તમારા ત્યાં ધર્મનું કોઈ પ્રતીક છે, ધર્મનું કોઈ સ્વરૂપ બતાવ્યું છે, તો હું તમને એક ખાસ વાત કહું છું કે આપણે એકે એક ચીજનું પ્રતીક માન્યું છે, એકે એક વસ્તુ. આપણા ત્યાં ધર્મનું પ્રતીક બળદ છે, પોઠિયો છે. મહાદેવનો જે પોઠિયો છે ને, તમે કોઈ વાર શિવાલયમાં જાઓ તો શિવાલયમાં જે વચ્ચોવચ્ચ જે પોઠિયો મૂકેલો છે એ ખરેખર મહાદેવનું કોઈ બળદ વાહન નથી, પણ એ પોઠિયો સાક્ષાત ધર્મનું રૂપ છે. આપણા ત્યાં એવી કથાઓ છે કે જ્યારે પૃથ્વી ઉપર બહુ ભાર વધી જાય ત્યારે આ પૃથ્વી છે એ ગાયનું રૂપ ધારણ કરી અને ભગવાન વિષ્ણુની પાસે જાય. તો વિષ્ણુની પાસે જઈ અને બહુ જ વિનંતી કરે કે મારા ઉપર બહુ ભાર વધી ગયો છે અને હવે તમે કૃપા કરીને ભારને ઉતારો. તો આપણે પૃથ્વીને ગાય બનાવી છે. કોઈને એમ વિચાર આવે કે ગાય કેમ બનાવી હશે. કોઈએ તો એવી પણ શંકા કરી કે પૃથ્વી જ્યારે ગાય બની ગઈ અને પછી ગઈ તો એ ચાલી કાના ઉપર, ચાલવા માટે તો હવે પૃથ્વી રહી નહીં, પૃથ્વી પોતે તો ગાય બની ગઈ, તો પૃથ્વીને ચાલવા માટે તો કોઈ જગ્યા રહી નહીં, તો એ વિષ્ણુ પાસે ગઈ તો કેવી રીતે ગઈ? પુરાણને સમજવા માટે પૌરાણિક દૃષ્ટિ જોઈએ અને ઉપનિષદને સમજવા માટે ઉપનિષદની દૃષ્ટિ જોઈએ. જ્યારે પુરાણ કોઈ પૌરાણિક ભાવમાં કોઈ વાત કરે છે ત્યારે તમે એને કોરા તર્કથી જો સમજવાનો પ્રયત્ન કરશો તો તમે એને સમજી નહીં શકો. એટલે ગાય એ શાનું પ્રતીક છે? તો ગાય એ શ્રદ્ધાનું પ્રતીક છે. ધ્યાન દેજો, ગાય છે ને એ શ્રદ્ધાનું પ્રતીક છે અને શ્રદ્ધા છે એ ધર્મની માતા છે. શ્રદ્ધા વિનું ધર્મ નહીં હોય. બુદ્ધિના જોરે કદી કોઈ માણસને ધાર્મિક ના બનાવી શકાય અને કદાચ ધાર્મિક બન્યો હોય તો એ લાંબા ટાઈમ ધાર્મિક રહે નહીં. બુદ્ધિના જોરે કદી કોઈને ઈશ્વરવાદી ના બનાવી શકાય. તમે દલીલો કરીને કોઈને ઈશ્વરવાદી બનાવ્યો હોય તો એ તો બહુ લાંબો ટાઈમ રહી શકવાનો નથી, કારણ કે ધર્મનું સ્થાન હૃદય છે અને પરમેશ્વરનું સ્થાન પણ હૃદય છે.
હૃદયનો જે ધર્મ છે કે હૃદયનો જે ઈશ્વર છે એ જ કસોટીના ટાઈમમાં ટકી શકતો હોય છે. બુદ્ધિનો ધર્મ તો વાડ કરતો હોય છે, બુદ્ધિની પણ જરૂર છે, પણ બુદ્ધિનો ધર્મ છે એ ખરા ટાઈમે માણસને દગો દઈ દેતો હોય છે, એ ખરા ટાઈમે ટકી નથી શકતો હોતો. માનો કે ગાંધીજી છે અને ફિનિક્સ આશ્રમમાં રહે છે સાઉથ આફ્રિકામાં. એમના કસ્તુરબા બીમાર પડ્યા, ભયંકર બીમાર પડ્યા. 16 માઇલ દૂર એક દવાખાનામાં લઈ ગયા. ધોળિયો અંગ્રેજ ડોક્ટર છે, એણે કહ્યું કે અમને માંસનો શોરબો ખવડાવવો પડશે, પીવડાવવો પડશે જો એને જીવાડવા હોય તો. જો એને માંસનો શોરબો નહીં આપો તો એ આ પેશન્ટ મરી જશે, આ જીવી નહીં શકે. એટલે આ જરૂરી છે. હવે અહીંયા બુદ્ધિ અને લાગણી આ બેયના સંઘર્ષો શરૂ થાય. બુદ્ધિ એમ કે જો માણસ જીવતું હોય તો ખવડાવવો જોઈએ, માણસથી કંઈ વધારે નથી. અને બુદ્ધિની એક વિશેષતા છે કે શાસ્ત્રમાં તમારે જે પ્રકારના પ્રમાણ જોઈતા હોય એ બધા પ્રકારના પ્રમાણો એમાં વિદ્યમાન છે. તમારે જે જોઈતું હોય એ બધું શાસ્ત્રમાં છે. કારણ કે શાસ્ત્ર છે ને એ મીણનું નાક છે, એને આમ મચેડો તો આમ મચેડી શકાય અને આમ મચેડો તો તમારે જેવી વ્યાખ્યા કરવી હોય એવી કરી શકો. એ તો તમારી વ્યાખ્યાને આધીન છે. શ્લોક એનો એ હોય, વાત એની એ હોય, પણ વ્યાખ્યા કરનારને એની જેવી વ્યાખ્યા કરવી હોય એવી કરી શકે, અને કરી જ છે આખી દુનિયાભરના શાસ્ત્રો. એટલે એક કહેવત પડી છે કે શૈતાન પણ જ્યારે કંઈક ખોટું કામ કરવા માંગે છે તો એ શાસ્ત્રનું પ્રમાણ આપે છે, એના પક્ષમાં શાસ્ત્રનું પ્રમાણ એને મળી રહે છે. એટલે બે દ્વંદ્વો આવીને ઉભા થઈ જાય. બુદ્ધિ એમ કહેતી હોય કે જો માણસ જીવતું હોય તો શોરબો પીવામાં કશો વાંધો હોવો જોઈએ નહીં, પીવડાવવો જ જોઈએ. પણ પેલી હૃદયની લાગણી છે ને એ લાગણી એમ કહેતી હોય કે ના, એ ચીજ તો હું જીભ ઉપર નહીં. અને બેયના વચ્ચે સંઘર્ષ થાય. એ બેયના વચ્ચે જો લાગણી હૃદય બળવાન ના હોય તો બુદ્ધિ જીતી જાય, અને હૃદય બળવાન હોય તો હૃદય જીતી જાય. બેયમાંથી. એટલે આ બે તત્વો યાદ રાખજો. જ્યારે પણ ધર્મ અથવા ઈશ્વર મસ્તિષ્કમાંથી એટલે બુદ્ધિના જોરે આવતો હોય છે એ માટી પગા હોય છે, એમાં કોઈ દાડો જોર નથી હોતો, એ ખરા ટાઈમે ઊભા નથી રહી શકતા. એટલે ગાંધીજીએ કસ્તુરબાને કહ્યું કે જો તારી મરવાની અણી ઉપર છે તું, ડોક્ટર એમ કહે છે કે દર્દીને જો જીવવું હોય તો માંસનો શોરબો પીવો પડશે, તો તારે પીવો હોય તો મારા તરફથી છૂટ છે, મારા તરફથી કોઈ રોકટોક નથી, તને છૂટ છે, બોલ તારી શી ઈચ્છા છે. કસ્તુરબાએ જવાબ આપ્યો કે હું કાલ મરતી હોઉં તો ભલે આજ મરું, અને આજ મરતી હું તો હમણાં મરું, પણ મારે એ શોરબો પીવો નથી. કદાચ હું બેભાન થઈ જાઉં તો પણ મારી જીભ ઉપર એ વસ્તુ તમે મુકાવા ના દેશો, આ મારી ઈચ્છા છે. મૃત્યુ છે એને કોઈ છોડી નહીં શકે, રોકી નહીં શકે, એ વહેલું કે મોડું આવવાનું જ છે. પણ એના કારણે હું ધર્મ છોડવા નથી માંગતી. ગાંધીજી બહુ ખુશ થયા, મારે આવા જ જવાબની ઈચ્છા હતી. પણ કોઈ એમ ના કે મેં દબાણપૂર્વક તારી પાસે આવું કામ કરાવડાયું એટલે મેં તારી ઈચ્છા જાણવા માટે મેં તને આ પૂછ્યું. એમણે જઈને ડોક્ટરને કહ્યું કે ભાઈ પેશન્ટ ના પાડે છે. ડોક્ટર બહુ ચીડાઈ ગયો, લાલ ગુમ થઈ ગયો, પેશન્ટને મારી નાખો છે, લઈ જવા અહીંથી, આ દર્દી મારા ત્યાં નહીં જોઈએ. એમને જીવન ચરિત્રમાં લખ્યું છે કે વરસતા વરસાદમાં, ત્યારે તો કાર ને એવું બધું નહીં નીકળેલું, ઘોડાગાડીઓ તે પેલી દેશી ગાડા જેવી, એમાં એ કસ્તુરબાનું અડધા મળદા જેવું શરીર નાખી અને 16 માઇલ દૂર હું આશ્રમે આવ્યો. મનમાં એમ થયા કર્યું પત્ની ખોઈ બેસીશ, એક હઠમાં એક જીદમાં હું મારી પત્નીને ખોઈ બેસીશ. પણ પછી બહુ ભગવાન યાદ આવ્યા, આખી રાત ભગવાનને યાદ કર્યા. આપણા ત્યાં એક એવું પણ લખ્યું છે કે દર્દી છે અથવા દુઃખી માણસ છે, એક એવી કક્ષાએ પહોંચી જાય કે જ્યાં પહોંચ્યા પછી એ કહી દે ભગવાન હવે તું જ મારો ડોક્ટર છે. ઔષધિ જાહ્નવી તોયમ વૈદ્યો નારાયણો હરિ, હવે ભગવાન જ મારો વૈદ્ય છે. અને આ છે એ શ્રદ્ધાના જોરે જ કહી શકાય, દેખાદેખી ના કહી શકાય. પેલાએ કહ્યું સારું થયું માટે હું કહું એટલે સારું થઈ જાય તો એમ સારું ના થાય. એ તો એની શ્રદ્ધાનું જોર હોય તો. કેટલાક એવા પણ માણસો તમે જોશો કે ભયંકર બીમારીમાં હોય, કહી દે ભગવાન હવે તું જે દવા કરે ત્યારે તે જે કરવું હોય. નહીં, ગાંધીજી જોયું મેં ડોક્ટરને તો ચીડવી નાખ્યો છે.
આખી રાત પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ જે દર્દી છે ને એનો હવે ડોક્ટર તું છે. જીવનમાં કેટલીક ઘટનાઓ એવી ઘટતી હોય છે જે ઘટનાઓ આપણને એક ગેવી શક્તિના અસ્તિત્વનું ભાન કરાવતી હોય છે. સામાન્ય રીતે આપણે શાસ્ત્ર સમજીને કે સત્સંગ સાંભળીને કે બુદ્ધિના જોરે કંઈક માનીને બેઠા હોઈએ, એના કરતાં તમારા જીવનમાં કંઈક ઘટના ઘટે અને ઘટનાના દ્વારા તમને એમ થાય કે નહીં, કોઈક શક્તિ છે, કોઈક અદભુત કામ કરી રહી છે વસ્તુ. એમણે લખ્યું, સવાર થતા થતા જોઉં છું તો એની હાલત સુધરી ગઈ છે, એની સ્થિતિ ઘણી સુધરી ગઈ છે. 2, 3, 4 દિવસમાં તો એ ઘણી સારી થઈ ગઈ. અને મને એક બહુ મોટું બળ મળ્યું કે આ સોરબો પીને કદાચ એનું શરીર ન સુધર્યું હોત તો એક તો મારો ધર્મ જાત ને ઉપરથી આ રોગ વધો. પણ આ તો બેય રહ્યા, શરીર પણ સુધર્યું અને મારો ધર્મ પણ રહ્યો. કસ્તુરબાએ જે જવાબ આપેલો કે હું મરી જાઉં તો મારા મોઢા ઉપર એ ચીજ ના મૂકશો, એના મૂળમાં હૃદયની શક્તિ હતી, બુદ્ધિની શક્તિની. બુદ્ધિની શક્તિમાં બહુ જોર નથી હોતું. એ ખરા ટાઈમે માણસને દગો દેતી હોય છે. ખાસ કરીને આસ્થાનું ક્ષેત્ર જુદું છે, તર્કનું ક્ષેત્ર જુદું છે. બેયને એક કરી શકાય, પણ પ્રબળતા ધાર્મિક ક્ષેત્રમાં પ્રબળતા તો આસ્થાની છે. ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાઓ, તમને ખબર હશે, તમારો ઇતિહાસ વાંચો. તમારા ધર્મના રક્ષણ માટે કેટલા લોકોએ બલિદાન આપ્યા, તમે એના ઇતિહાસ વાંચજો. પંજાબમાં ગુરુ ગોવિંદસિંહ થયા અને આ ગોવિંદસિંહના ઉપર સૌથી પહેલામાં પહેલી જે લડાઈ કરી એ 22 હિન્દુ રાજાઓએ કરી, મુસ્લિમોએ નહીં. 22 રાજાઓ ભેગા થઈને એમના ઉપર આક્રમણ કર્યું. જો કે 22 નહીં હરાવ્યા, 22 નહીં હરાવ્યા. હું તો તમને ઇતિહાસ કહેવા બેસું તો બહુ લાંબી વાત થઈ જાય. એક સાથે 22 પહાડના, પર્વતના, હિમાલયના નાના મોટા રાજાઓએ ભેગા થઈ અને ગોવિંદસિંહના ઉપર પહેલું આક્રમણ કર્યું. અને પહેલા આક્રમણ વખતે ખરા ટાઈમે 500 જે એમના પઠાણ સિપાહીઓ હતા એમણે દગો દીધો. એ જઈને સામે મળી ગયા પેલા રાજાઓ સાથે. એ શરતે મળી ગયા કે આ ગોવિંદસિંહને હરાયા પછી પહેલી લૂંટ કરવાનો ચાન્સ અમને આપવાનો. પેલા તૈયાર થાય, ભલે તમે અમારામાં આવી જાઓ. અને ખરા ટાઈમે જયારે યુદ્ધ શરૂ થવાનું થયું કે આ 500 જે પઠાણો એમના હતા એ પેલા સામેના રાજાઓ મળી ગયા કે લૂંટવા માટે. પછી બીજા જે સાધુઓ હતા એમના પાસે, ઉદાસીન બધા નાગા સાધુઓ હતા, એ સાધુએ યુદ્ધના ટાઈમે કહી દીધું કે હવે અમારે યાત્રા કરવા જવું છે. એટલે બધા યાત્રા કરવા ગયા. માણસની મર્દાનગી ક્યારે જોવાય, એના ખમીરની કસોટી ક્યારે થાય કે જ્યારે અભિમન્યુની માફક એકલો થઈને જજુંબા તૈયાર થયો હોય ત્યારે. એક ટોળું તમારી સાથે હોય એટલે તો તમને જોર ચડે, એમાં કઈ મોટી વાત હતી. આગળ પાછળ કિકિયારીઓ કરનારું ટોળું હોય એટલે તો તમને બધાને જોર ચડે. પણ એ ટોળું બધું ખરા ટાઈમે ખસી જાય. આ પેલો નિમિત્ત બનાય, આ બહાનું કરે, આ બહાનું કરે, આ બહાનું કરે, અને તમે એકલા પડી જાઓ અને છતાંય તમારું ખમીર ન ખૂટે, તમારા અંદરનું જે બળ છે એ ન ખૂટે, તો એમ સમજવાનું કે આ કોઈ લોખંડનો માણસ છે, આ પુલાદી માણસ છે. એમણે કહ્યું જાઓ, તમે યાત્રા કરવા જાઓ, કશો વાંધો નહીં. હવે આ થોડા માણસો, પેલા 22 રાજાઓ, એમની સાથે યુદ્ધ કરવું તે કેવી રીતે કરવું? પણ બરાબર એ જ ટાઈમે 20 માઇલ દૂર એક પીર રહે, મુસ્લિમ એક ફકીર રહે, બહુ પ્રભાવશાળી. અને એને ખબર પડી કે ગોવિંદસિંહના ઉપર આક્રમણ થયું છે. એ એનું આખું બધું અનુયાયીઓનું ટોળું લઈને આવ્યો. એ મુસલમાને એને મદદ કરી અને એ મદદથી પહેલી લડાઈ લડ્યા ને 22 રાજાઓને હરાવ્યા. કેટલી લડાઈઓ કરી, જ્યારે જ્યારે પણ હોય ત્યારે એ દિલ્હીના બાદશાહોને રાજાઓએ બોલાવી અને આમના સાથે યુદ્ધ કર્યું. છેવટનું યુદ્ધ જે થયું, બધી હું તો તમને સલાહ આપું છું, તમે તમારો ઇતિહાસ જોજો, તમારું દર્પણ જોજો. હિન્દુ ધર્મનું પતન કેમ થયું, એનો વિનાશ કેમ થયો, હિન્દુ પ્રજા ગુલામ કેમ થઈ. 0.5% વસ્તીએ એ 99% વસ્તી ઉપર ક્રૂરતાપૂર્વક રાજ્ય કેવી રીતે કર્યું. 0.5%, અડધો ટકોય નહીં. અને 99% વસ્તીના ઉપર 700 વર્ષ સુધી રાજ કર્યું, કચરીને કર્યું. અપમાનિત કરીને, મંદિરો તોડીને, બધા જાત જાતના અપમાન કરીને રાજ કર્યું. તો આટલું મોટું દુનિયાનું આશ્ચર્ય કેમ થયું? તમે તમારો ઇતિહાસ જુઓ તો તમને ખબર પડે. એ વારંવાર એ રાજાઓએ જેમને લડાઈમાં ઉતર્યા અને છેવટની લડાઈમાં જયારે હાર્યા, ભાગી જવું પડ્યું રાત્રે કિલ્લો છોડીને, ત્યારે 2 છોકરા છે
એ બે છોકરાને એમની પત્ની લઈને નીકળી ગઈ, નાના નાના, એક 10 વર્ષનો અને એક 12 વર્ષનો, રાતના અંધકારમાં બચાવવા માટે. અને કેટલાય દિવસ સુધી રખડતા 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 પંજાબમાં સરહિંદ છે, એ સરહિંદમાં આવ્યા. અને એમનો જે જૂનો રસોઈયો હતો, પહેલા ટાઈમે એમના ત્યાં જે રસોઈ કરતો હતો, એ મળ્યો એટલે આનંદ થયો. ચાલો એક ઓળખીતું માણસ તો મળ્યું. એમના ત્યાં જઈને ઉતારો કર્યો અને કહ્યું, જો અમે અત્યારે બહુ મુસીબતમાં છીએ, મારો આખો કિલ્લો લૂંટાઈ ગયો છે, બધું ફનાફાતિયા થઈ ગયું છે અને અમે રખડતા થઈ ગયા છીએ, એટલે મારે થોડોક ટાઈમ તારે ત્યાં આશરો લેવો છે. એમના ત્યાં રહ્યા. એ 10-15 દિવસ, મહિનો રહ્યા હશે. સાથે થોડીક સોનાના દાગીના લઈને આવેલા. એટલે એની પોટકી બાંધેલી એ પેલા રસોઈયાની નજરે ચડી ગઈ અને એનું મન લલચાયું. એટલે આ કઈ નાવા કે આગા પાછા ગયા હશે અને પેલી સોનાની પોટકી હતી એને લઈ લીધી. ત્યારે તો આવી બેગો ને એવું બધું નહીં ને, કઈ હોય બધું એમાં મૂકી રાખ્યું હોય. એ પોટકી લઈ લીધી. હવે કેટલી મોટી મુસીબતમાં એને કહ્યું, મારી પોટકી ક્યાં ગઈ? કે નહીં, હું શું જાણું. એમાંથી થોડુંક બોલવાનું થયું અને એ રસોઈયો ફૂટી અને જઈને પેલા સુબાને કહી આવ્યો કે જેની તમે ખોળ કરો છો એ ગોવિંદસિંહ, બે છોકરા તો મારા ઘરમાં છે. એમને પકડી લઈ ગયા. અને એ જે સુબો, એનો દિવાન, ચંદુ નામનો દિવાન હિન્દુ, એને સલાહ આપી કે આ તો નાગના કાંટા છે, આ તો સર્પના બચ્ચા છે, એ મોટા થશે તમને જીવવા નહીં દે. આપણે તો રડીએ તો કોના નામે રડીએ? તમે પ્રતાપ કેટલા પકવ્યા, તમે શિવાજી કેટલા પકવ્યા? બહુ થોડા. પણ જયચંદ બહુ પકવ્યા, માનસિંહ બહુ પકવ્યા. માનસિંહ થતા વાર નહીં, જયચંદ થતા વાર નહીં, તરત જ સામેના પક્ષમાં ભળીને પોતાનું ભલું થતું હોય તો દેશ ખાડામાં પડે, ધર્મ ખાડામાં પડે, પણ પેલા પક્ષમાં ભળી જનારા બહુ થયા. એટલે આ પ્રજા આટલી ગુલામ થઈ. બાકી જો તમે ઘણા શિવાજી પકવ્યા હોત કે ઘણા માનસિંહ, ઘણા ગોવિંદસિંહ પકવ્યા હોત તો આ પ્રજાની આ દશા ન થાય. તરત જ માણસને ખરીદી શકાય. એને સલાહ આપી. પેલા સુબાએ સામે ઉભા કર્યા અને કહ્યું, બોલો, ઇસ્લામ સ્વીકાર કરવો છે કે ના? મારી નાખશો કે મારી નાખો? જો સ્વીકાર કરો તો તમને કુંવરી સાથે પરણાવો, શાહજાદી સાથે પરણાવો. અને મારવા તો ખરા, પણ કેવી રીતે મારવાના? દિવાલમાં ચણી લેવાની. ચિત્ર જોજો. બે છોકરાઓને ઉભા રાખી અને એમની ચારેય તરફ આટલી જાડી દિવાલ ચણવા માંડ્યા. એક પછી એક ઈંટ મૂકતો જાય. પેલો સુબો સામે બેઠેલો છે અને પૂછતો જાય, બોલ, હવે વિચાર બદલાયો? ત્યારે ના, આટલે ઈંટો આવી. એટલે પેલો મોટો છોકરો છે ને, એ રડવા લાગ્યો. એ નાક હમણાં બંધ થઈ જશે અને ગુંગળીને અમે મરી જશું. એટલે મોટો છોકરો રડવા લાગ્યો. એટલે પેલા સુબાના મનમાં થયું કે આના વિચારો કંઈક બદલાયા છે. કેમ રડે છે? બોલ, ઈચ્છા બદલાઈ? તારો વિચાર બદલાયો? આ ઈંટો હું કાઢી નાખું હમણાં. કે ના, હું એટલા માટે નથી રડતો. હું એટલા માટે રડું છું કે અમે બે સગા ભાઈઓ છીએ અને હું મોટો છું એટલે પહેલા મારે મરવું જોઈએ. પણ મારી ઊંચાઈ વધારે છે એટલે પહેલી જે ઈંટ નાક ઉપર મુકાશે યા નાના ઉપર મુકાશે, એના કારણે હું રડું છું. કે જો પહેલી ઈંટ મારા નાક ઉપર મુકાઈ હોત તો મને રડવું ના હોત, કારણ કે હું મોટો છું, મારે પહેલા એનું રક્ષણ કરીને પછી મરવું પડે. આ નિષ્ઠા, આ આસ્થા કઈ બુદ્ધિમાંથી ના આવી હોય. બુદ્ધિ તો તરત જ કહે કે ઇસ્લામ સ્વીકાર કરી લો ને કુંવરી મળે છે, એમાં શું વાંધો છે? રાજ મળશે, પાઠ મળશે, એ આનંદ થશે. આ માનસી બધા દીકરીઓ આપી આપીને સગા થઈ ગયેલા. પણ પેલું હૃદય છે એ કે છે નહીં, હું નહીં. અને ચણી લીધા, મરી ગયા છોકરાઓ, કુરબાન થઈ ગયા. આજે એમના ચિત્રો તમે જોશો. પણ એ બે છોકરાઓ મરી ગયા, એણે હજારો છોકરાઓને પ્રેરણા આપી. પ્રેરણા કોણ આપી શકે? તમને ખબર છે? જેના પાયા મુડા હોય. દીવાદાંડી જોઈ છે? સમુદ્રના કિનારા ઉપર દીવાદાંડી. એક તો એ સમુદ્રના કિનારા ઉપર ઉભી છે, એની બુલંદી ઊંચી છે, એમાં પ્રકાશ છે અને એના પાયા ઊંડા છે. જેની ઊંચાઈ હોય, ઊંચાઈ એટલે જેના ચરિત્રની ઊંચાઈ હોય, જેના જીવનનું લેવલ ઊંચું હોય. એટલે તો આ ગાંધી ફિલ્મ ચાલે છે અહીંયા. એટલે આ ગાંધી ફિલ્મ જોઈને લોકો એમ કે છે કે આવું ખરેખર આવો માણસ હતો? એ માણસ મુઠ્ઠીભર હતો, પણ એની ઊંચાઈ કેટલી હતી? એની આગળ તો કેટલા લોકો વામન લાગતા. એ ઊંચાઈ જે હતી એ હાડકાની નથી, એ કોઈ મેજર પટ્ટીની ઊંચાઈ નથી, એ એના વ્યક્તિત્વની ઊંચાઈ હતી.
એ વ્યક્તિત્વ જેનું ઊંચું હોય એ લોકોને પ્રેરણા આપી શકે, પ્રકાશ આપી શકે. અને એ ઊંચું વ્યક્તિત્વ ક્યારે ટકી શકે? જ્યારે એના પાતાળમાં પાયા હોય ત્યારે. પેલી દીવાદાંડી છે એના પાયા પાતાળમાં છે, ઊંડાણ સુધી છે. અને એ ક્યારે થઈ શકે? આ બે છોકરાઓ કદાચ જીવી ગયા હોત પણ મરીને એમણે જે પ્રેરણા આપી એ જીવતા રહીને પ્રેરણા ના આપી શક્યા. એ જો એમને જો ધર્મ બદલી નાખ્યો હોત તો પાછળ હજારો બદલી નાખ્યો હોત. પણ એમને બલિદાન કર્યું એટલે બદલવા માટે જે તૈયાર થયેલા હશે એ લોકો અટકી ગયા કે નહીં, આપણા કરતા તો આ છોકરા સારા, આપણા કરતા તો એમની શક્તિ કેટલી. એટલે આ મુદ્દાને તમે યાદ રાખજો. ધર્મ અને પરમાત્માનું સ્થાન હૃદય છે. બુદ્ધિ શું છે? એનું રક્ષણ કરે. બુદ્ધિ તો માત્ર એની વાડ છે, અને વાડ હોય એટલે એની વ્યવસ્થા સુઘડતા કરી આપે. પણ એકલી બુદ્ધિના જોરે જો કોઈ એમ સમજે કે હું ધર્મનું પાલન કરું, કે હું ધર્મને સમજું, તો હું સમજુ છું કે એ ખરા ટાઈમે એ તરત જ બુદ્ધિ એને દગો દઈ દેશે. એટલે તમારે અનુભવ કરવો હોય તો કરજો. ભરવાડ હોય, રબારી ભરવાડ, એને ભગવાન જલ્દી મળે પણ પંડિતને ના મળે, વિદ્વાનને ના મળે. કારણ પેલામાં દ્રઢતા હોય, પેલામાં દ્રઢતા ના હોય, પેલામાં દ્રઢતા ના હોય. આ બહેનો છે, અહીંની બહેનોની તો હું કઈ વાત ના કરી શકું, પણ દેશની બહેનોની વાત કરી શકું. કે ડોશીઓ હોય, એમણે 11 કર્યું હોય, નિર્જળા 11 કરી હોય કે એકાદશી કરી હોય, અને પછી કોઈના ઘેર જાય અને એના ઘેર સારામાં સારી રસોઈ બનાવી હોય, દૂધપાક, પૂરી, બધું બધું ઘણી જાતની બધી ભજીયા, સુગંધ આવતી હોય, બધી બનાવી હોય, પેલો આગ્રહ કરે કે માજી બેસી જાવ ને હવે, કે ના મારે 11 છે. ગમે એટલો આગ્રહ કરે પણ એ ડોશી 11 ના તોડે, ના તોડે તે ના જ તોડે. પણ આ ભાઈ ગયા હોય અને પછી આગ્રહ કરે. આગ્રહ શું? એ મનમાં જ ઈચ્છતા હોય, સુગંધ બહુ ફાઇન આવી રહી છે પણ હવે 11 કરી છે. એટલે પેલા કે ચાલો ને ભાઈ બેસી જાવ ને, કે ના 11 કરી છે. અરે 11 તો કાલે છે. કે કાલ છે? કે હા કાલે છે. તારે આપણે કાલની કરશું. આજની 11 છે એ કરવા જેવી નથી, કાલે કરશું. કાલે મળે એટલે ફરી પાછું ફરી 15 દાડા. 11 તો ઘણી આવવાની છે, પણ આ કઈ આવું જમણ કઈ વારંવાર આવવાનો. એટલે આપણા ત્યાં શ્રદ્ધાનું પ્રતીક ગાય છે. જે શ્રદ્ધા છે ને એનું પ્રતીક ગાય છે. એ ગાય શ્રદ્ધા દુઃખી થાય છે, અત્યાચારથી શ્રદ્ધા દુઃખી થાય છે, એટલે વિષ્ણુ પાસે જાય છે. અને શ્રદ્ધાનો દીકરો જે છે એનું નામ બળદ છે. એટલે આપણે બળદને ધર્મનું રૂપ આપ્યું. આજે મહાદેવજીનો જે પોઠિયો છે ને એ સાક્ષાત બળદનું પ્રતીક છે. એને તમારે જોવું હોય તો જોજો. કોઈ વાર શિવાલયમાં જાઓ. અરે શિવાલયમાં તો એટલું બધું સમજવાનું છે, એટલું બધું સમજવાનું, એક વસ્તુ સમજવાની છે. પહેલા જાઓ એટલે આપણે પગથિયાને આમ અડીને નમસ્કાર કરીએ. અહંકારથી કોઈ દિવસ મંદિરમાં ના જવું, ઘરે બેસી રહેવું. જો અહંકાર ના ઉતર્યો હોય, ઓફિસમાં કરવો અહંકાર. એથી વધારે અહંકાર હોય તો પોલીસ સાહેબ કોઈ મળ્યા ટિકિટ આપનારો એના પાસે કરવો, ખબર પડે. પણ મંદિરમાં તો કોઈ દાડો અહંકાર ના કરવો. એ જગ્યા તો અહંકાર ઉતારવાની જગ્યા છે. એ જગ્યાએ પણ જો તમારો અહંકાર ન ઉતર્યો તો પછી અહંકાર ઉતરશે કઈ જગ્યાએ? એટલે આપણા ત્યાં પહેલા આપણે મંદિરને અડી અને આમ ધૂળ માથે ચડાવીએ છીએ. ભાઈ સવારથી સાંજ સુધી કેટલાય લોકો દર્શન કરવા આવ્યા હશે. એમાંથી કોક તો સંત હશે, એમાંથી કોક તો ભક્ત હશે, અને એના ચરણની ધૂળ મારા માથા ઉપર પડે તો મારો બેડો પાર થાય. અને ખરો ભક્ત હોય ને એ તો એમ કે જેટલા આયા એ બધા મારાથી સારા જ હતા, આ બધા કરતા ભૂંડો હું તો હું જ ભૂંડો છું. ભક્તિની આ એક વિશેષતા છે. જેમ જેમ ભક્તિ ખીલતી જાય એમ એમ માણસની અંદર દૈન્ય આવતું જાય. દૈન્ય એટલે પોતાનો અહંકાર 0 પોઈન્ટે જતો જાય. બિલકુલ હું કશું જ નથી, પ્રભુ જે કંઈ છે એ બધું તું છે. કંઈક તમારામાં 2 ગુણ હોય, 2 પૈસા હોય, કંઈક 2 પ્રકારની આવડત હોય, એ બધું ભગવાનનું, મારું કશું જ નહીં, એ બધું તમારું છે પ્રભુ. અને પોતાના જે દોષો હોય, દુર્ગુણો હોય એને દેખાય, અને દેખાય એટલે બીજાના દુર્ગુણો જોઈને એના પ્રત્યે સહાનુભૂતિ કરે. એના પ્રત્યે એમ થાય એને હું શું કહું, એ દોષ મારામાં છે, આપણે એની નિંદા શું કરવાના. આપણે
એ દોષો જોઈને એની નિંદા કરવા માટે તો બહુ ઊંચા થઈ જઈએ છીએ, પણ એ દોષ તમારામાં છે કે નહીં તમે જુઓ તો ખરા. એવું કહેવાય છે કે ક્રાઇસ્ટ છે ને, જીસસ, એ ફરતા ફરતા એક ગામમાં પહોંચેલા, અને આજે મધ્ય એશિયા, ગ્રીકથી માંડીને આ બધો પ્રદેશ પ્રાચીન કાળમાં એટલો અંધકારમાં, આજે પણ એ અંધકાર દૂર નથી થયો. તમને ખબર હશે 2-4-5 વર્ષ ઉપર અરબસ્તાનમાં એક રાજકુમારીને મારી નાખેલી, એનું મૂવી ઉતારેલું. એક રાજકુમારીને એટલા માટે મારી નાખેલી કે એ કોઈ બીજા ધર્મવાળાને નથી પરણી, પણ જે અમુક કુટુંબ કહેવાય એમાં પરણી, એટલે એને પથ્થરે મારીને કાપીને મારી નાખેલી. તો આ પ્રાચીન કાળમાં આ પ્રકારની ભયંકર ક્રૂરતા, જરાક કોઈ કંઈક ભૂલ કરી એટલે આખું ગામ ભેગું થાય. મારા જેવો ધર્મગુરુ હોય એ આગળ હોય, અને પેલા એ ભૂલ કરી હોય એને પથરા લઈને મારવાના, મરી જાય ત્યાં સુધી આટલે સુધી દાટવાનો, એટલે આગો પાછો ના થઈ શકે. અને પછી બધા ભેગા થઈને કિકિયારીઓ કરતા જાય ને પથરા મારતા એને રીબાઈ મારી નાખે. એવા એક સ્ત્રી પુરુષે કંઈક ભૂલ કરેલી, અને એ ભૂલના કારણે આખું ગામ એક તરફ. સત્ય ક્યાં, ધર્મ ક્યાં, ન્યાય ક્યાં? સામાન્ય પ્રજા તો એનાથી દૂર ફેંકાઈ ગયેલી હોય છે. અને સત્યની પ્રતિષ્ઠા કોઈ રમત વાત નથી હોતી. એ તો બહુ મુશ્કેલ વસ્તુ. તમે જાણતા હો કે આ બે નિર્દોષ છે, પણ તમે કહી ન શકો, અને કહો તો તમારું કોઈ સાંભળે નહીં. ઉલટાનું તમારા ઉપર જ કઈ ને કંઈ કરવા બેસી જાય. આટલે સુધી બેહીને દાટી અને આખું ગામ પથરા લઈને ઉભેલું, બસ મારી નાખો. જીસસ પહોંચી ગયા. એમણે કહ્યું, ઉભા. મહાપુરુષનું એક વ્યક્તિત્વ હોય, એક પ્રભાવ હોય, એક પર્સનાલિટી હોય. ઉભા રહો, મને પણ પથરો આપો, મારે પણ મારવા છે, પણ હું તમને બધાને એક પ્રશ્ન પૂછું છું. આના ઉપર એ જ માણસ પથરો ચલાવે જેવું પાપ એણે કર્યું છે એવું પાપ કોઈએ ન કર્યું હોય એ પથરો ચલાવે. જેનાથી એવું થોડું ઘણું પાપ થયું હોય એને પથરો ચલાવવાનો કોઈ અધિકાર નથી. છીંડે ચડેલો ચોર છે. આ બિચારા છીંડા ઉપર ચડી ગયા એટલે એ ચોર થયો. માટે હવે જેને એવું પાપ ન કર્યું હોય એ પથરો મારે. બધા ચૂપ થઈ ગયા, બધાના હાથ હેઠા પડ્યા, બધાના હાથ નીચે પડી ગયા. લોકો કે ના, મારાથી નહીં મારી શકાય. એટલે ધર્મની વ્યાખ્યા છે, એ ધર્મને પ્રતિષ્ઠા સમજાવો હોય તો કેટલી કઠિન વસ્તુ છે, કેટલી મુશ્કેલી વસ્તુ છે. એટલે આપણે ત્યાં જે પોઠિયો છે એ પોઠિયાને આપણે ધર્મનો આકાર આપો શિવાલયની અંદર, અને એમાં પેસ્તાની સાથે તમે જોજો, પગે લાગજો, નમસ્કાર કરજો, એટલે તમારો અહંકાર શૂન્ય કોટિયા આવે. અને શૂન્ય કોટિયા આવે એટલે તમને બીજાના દોષોમાં પોતાના દોષો દેખાય. એમ લાગે કે મારા કરતા તો એને ઘણા ઓછા દોષ કર્યા છે. જો મારા દોષ ને એના દોષ જો હું જોખું તો એના કરતા તો મારા દોષ વધારે છે. પછી હું એને શું કહેવાનો હતો? પછી એ કોઈની નિંદા નહીં કરે, એ પછી કોઈને ઉતારી નહીં પાડે, એ પછી કોઈને હલકા સિદ્ધ કરવાનો પ્રયત્ન નહીં કરે. એ જાણશે માણસ છે, ક્ષમાને પાત્ર છે. માણસ પગથિયા ઉપરથી ધૂળ લઈ અને માથે ચડાવે. તમે જજો શીખોના ગુરુદ્વારામાં જજો. શીખોના ગુરુદ્વારામાં એક ખાસ રિવાજ છે, અને એ રિવાજ શું છે કે બધા બૂટ ઉતારીને જે મૂક્યા હોય ને એ બૂટને લોકો સાફ કરે. જે દર્શન કરવા આવ્યા હોય ને વારાફરતી પોતાના ગજવામાંથી રૂમાલ કાઢે અને પછી બેઠા બેઠા બધાના બૂટ ચોખ્ખા કરે. 5-25 હું કરું, 5-25 બીજા કરે, 5-25 બીજા કરે. એટલા માટે કરે કે અહીં દર્શન કરવા જે આવેલા છે એ મારા ભાઈઓ છે અને મારા કરતા સારા છે. એમાં એવું બને કે લશ્કરનો મોટો જનરલ આવ્યો હોય અને એની સાથે એનો સિપાહી આવ્યો હોય. એ સિપાહીના બૂટ એ વખતે પેલો જનરલ સાફ કરે. પેલો સિપાહી રોજ સાફ કરતો હોય ઘરમાં, પણ અહીં ગુરુદ્વારામાં ભગવાનના દરબારમાં પેલો જનરલ નથી ને આ એનો સિપાહી નથી, બે ભક્ત છે, એટલે જનરલ એના સિપાહીના બૂટ ચોખ્ખા કરે. એથી એનો અહંકાર ઓછો થાય, શૂન્ય થાય. અને મોટામાં મોટી કોઈ આધ્યાત્મિક સાધના હોય તો અહંકારની ન્યૂનતા છે. અહંકારની ન્યૂનતા એનાથી મોટી કોઈ સાધના નથી. એટલે મંદિરમાં માથું મૂકીને જોજો એ આમ ઉપર ચડેલું છે શિખર. હિન્દુ હોય, જૈનનું હોય, બૌદ્ધનું હોય, મુસ્લિમ હોય, આનું ચર્ચ હોય, એ બધા મંદિરોને તમે જોજો આમ ધીરે ધીરે અણીદાર થતું ગયું છે.
એ એમ એરો બતાવે છે કે તમારે ઉપર જવાનું છે, રસાતળમાં નથી જવાનું. અહીં આવનારાઓ તમારી ઉર્ધ્વ ગતિ થવી જોઈએ, તમારું જીવન ઉપર ઉઠવું જોઈએ, નીચે ના જવું જોઈએ, ડાઉન ના થવું જોઈએ. એટલા માટે બધા આમ એરો બતાવેલો છે. આ પ્રતીક છે. અને પછી તમે જાઓ એટલે તમે જુઓ તો મહાદેવના શિવાલયની અંદર પોઠીઓ હોય, અને પોઠિયાને ઘણી વાર તો તમે ગયા જશો, ના ગયા હોય તો જજો, અને અધ્યયન કરવા માટે જજો, સમજવા માટે જજો. તમે જઈને જોજો એ પોઠિયાના 4 પગમાંથી 3 પગ વળી ગયેલા છે, 1 પગ ઉભો છે, 3 પગ વળેલા છે. 4 પગે બેઠેલો નથી, એ 4 પગે ઉભેલોય નથી, 3 પગ વળેલા છે અને 1 જ પગ ઉભેલો છે. કોઈને કદી જિજ્ઞાસા જ નથી થતી કે આ કેમ કર્યું છે, શું કર્યું છે, કે બરાબર હેડો ધક્કાધક્કી કરીને જય ભગવાન આવજો કરીને ઘર ભેગા. એ 4 પગ છે ને એ ધર્મના 4 પગ છે, ધર્મના 4 પગ છે. સત્ય, દયા, તપ અને દાન, આ 4 પગ છે ધર્મના પ્રત્યક્ષ. અને દુનિયાના કોઈ પણ ધર્મમાં જઈને જોજો તમારા ધર્મમાં સત્ય છે કે નહીં, તમે દયામાં માનો છો કે નહીં, તમે તપમાં માનો છો કે નહીં, તમે દાનમાં માનો છો કે નહીં. અને આ 4 જ્યાં જ્યાં મનાતું હોય એનું નામ સનાતન ધર્મ કહેવાય. પછી તમે ઊભું ટીલું કરો, આડું ટીલું કરો, ગમે તે કરો, એ તો તમારા ઉપરની વસ્તુઓ છે. ધર્મ તો આ મૂળ. પણ એની વ્યાખ્યા કરો એના પહેલા એક ખાસ બીજી વાત કહી દો. અને એ શું છે કે બળદને જ કેમ પસંદ કર્યો, પોઠિયો જ કેમ પસંદ કર્યો ધર્મના માટે, સિંહ કેમ ના પસંદ કર્યો, હાથી કેમ ના પસંદ કર્યો, ઘોડો કેમ ના પસંદ કર્યો, મહાદેવજીના વાહન માટે આ પોઠિયો જ કેમ પસંદ કર્યો? કારણ છે. અને તમે તો મોટા ભાગે પટેલ છો, પટેલ એટલે ખેડૂત, ભલે ને અહીં મોટર ચલાવતા હો પણ આપણે ખેડૂતના દીકરા એમ ગૌરવથી કહેવું, છુપાવવું નહીં. આપણે કે પટેલના દીકરા, ખેડૂતના દીકરા છીએ, વેપારી કરીએ, ડોક્ટરે થઈએ, એન્જિનિયરે થઈએ, વકીલે થઈએ, બધુંય થઈએ, અને ખેડૂત તો છીએ જ. કઈ ખેડૂત મટી જવાના? એ ખેડૂતને જઈને પૂછજો કે આ બળદ જેટલું પરમાર્થ કરે એટલું બીજું કોઈ પ્રાણી પરમાર્થ કરે? એ સવારથી સાંજ સુધી હળ હાકે, ખેતરમાં મહેનત કરે, મજૂરી કરે, કાળી મજૂરી કરે. એ સવારે એને ઉઠો એટલે તૈયાર જ હોય. એ આખી રાત દિવસ જે મજૂરી કરી અને ગાડા ભરીને જે અનાજ પકવે એ પોતાના માટે પકવે, પારકા માટે પકવે, પારકા માટે. એટલે આપણા ત્યાં ગુજરાતમાં લોકો કહે છે બળહદ, બળદ, બળહદ. એના બળની કોઈ હદ જ નહીં. એ જેટલું કામ કરે એટલું બીજું કોઈ ના કરી શકે. કામના 2 રૂપ, કામના 2 રૂપ. એક પોતાના માટે કરતો હોય, એક પારકા માટે કરતો હોય. એક પોતાના માટે કરતો હોય તો બીજા બધા પ્રાણીઓ તમે જોશો પોતાના માટે જીવતા હોય, પણ બળદ છે એ પારકા માટે જીવે છે, આખી દુનિયાનું પેટ ભરવા માટે જીવે છે. આજે ટ્રેક્ટર થઈ ગયા વાત જુદી છે, પણ પ્રાચીન કાળની વ્યવસ્થામાં તમે જુઓ તો એણે જે આખી જિંદગી મજૂરી કરી છે, જે પરસેવો પાડ્યો છે, એ બીજાના પેટ ભરવા માટે કર્યો છે. એટલે એમાં પરમાર્થ છે. અને જે પુરુષાર્થમાં પરમાર્થ હોય, જે પ્રયત્નમાં પરમાર્થ હોય, એ જ ધર્મનું પ્રતીક થઈ શકે. સિંહ ક્રૂરતાનું પ્રતીક થઈ શકે, શૌર્યનું પ્રતીક થઈ શકે, પણ પરમાર્થનું પ્રતીક ના થઈ શકે. એટલે સિંહનું વાહન દુર્ગાને હોય, પણ મહાદેવને શિવનું વાહન ના થઈ શકે. બહુ સમજવાની વાત છે. પ્રયત્ન કરીશ થોડો, બહુ લંબાણ નહીં કરું. એટલે જેના પુરુષાર્થમાં પાર વિનાનો પરમાર્થ છે. જોજો કેટલાક માણસો છે ને એ આખી જિંદગી ફકીરી લઈને જીવતા હોય. ફકીરી એટલે કઈ આમ લાંબો ચોંગો પહેર્યો હોય એવું નહીં, પણ એમને એમનું ઘર બાલ બચ્ચા એની પડી જ ના હોય, એ દુનિયા માટે જ જીવતા હોય. ગાંધીજીએ ધાર્યું હોત ને બેરિસ્ટરી કરી હોત તો કદાચ લાખો રૂપિયા કમાઈ શક્યા હોત. એમના છોકરા માટે લાખો કરોડોની મિલકત મૂકી ગયા હોત. પણ એમણે તો કસ્તુરબાના દાગીના પણ પ્રાઇવેટ મિલકત નહીં, આનું નામ ફકીરી કહેવાય. અને એ ફકીરીમાં સતત પુરુષાર્થ છે, સતત પરમાર્થ છે, આખી દુનિયા માટે જીવ્યા કરે. એટલે બળદ છે એ બળદને પરમાર્થનું રૂપ હોવાના કારણે એને ધર્મનું પ્રતીક બનાવ્યું. અને પછી ચાર એના પગ મૂકી દીધા. ધર્મનો પહેલામાં પહેલો પગ છે એ સત્ય છે.
અને એ સત્ય આ ચારે પગે જયારે ઉભો હોય ત્યારે એને સતયુગ કહેવાય. એક એક યુગ આવે ને એટલે એક પગ વળતો જાય, ત્યારે સત્યની પ્રધાનતા હોય. માણસ પાપ કરે, ભૂલ કરે, પણ સાચું બોલી દે. એને સાચું બોલાવવું ના પડે, એ જે હોય એ વાત કહી દે અને પોતાની મેળે જ દંડ માગી લે, પ્રાયશ્ચિત માગી લે, મારાથી આ ભૂલ થઈ. એટલે એને સતયુગ કહેવાય. સતયુગમાં લોકોમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ હતો અને પુણ્ય પાપ બે થતા, પણ સતયુગની અંદર માણસ જુઠ્ઠું બોલતો નહીં, જે હોય સાચું કહી દે. અને એ દ્રષ્ટિએ તમે જોશો તો હું જોઉં છું કે આપણા દેશની તુલનામાં આ દેશની પ્રજા ઓછું જુઠ્ઠું બોલતી હશે. જોકે હવે તો આ આપણા કરતા આગળ નીકળવા માંડી છે, પણ છતાંય છે ને, આપણા ત્યાં કોઈ ગુનો કર્યો હોય એટલે પહેલી જ વાત કે મેં કર્યો જ નથી, અહીંથી જ શરૂઆત કરવાની, હું જાણતો જ નથી. ત્યારે અહીંયા શું કે કહે છે કે આ મેં કર્યો છે, અને પછી એ કર્યો હોવા છતાંય કઈ પોઝિશનમાં એનો બચાવ થઈ શકે એ વકીલ લડવા, અને વકીલ પણ એ રીતે લડવાનો. ત્યારે આપણો વકીલ પહેલી સલાહ આપે તારે એમ જ કહી દેવાનો હું કશું જાણતો જ નથી. બસ્તર છે, બસ્તર ભારતમાં મધ્યપ્રદેશમાં એક જિલ્લો, બહુ પછાત આદિવાસી લોકોનો. ત્યાંનો માણસ ખૂન કરે કોઈનું અને પછી ચોટી હાથમાં પકડીને માથું લઈને પોલીસ સ્ટેશને જઈને ઉભો રહે કે આનું મેં ખૂન કર્યું છે, લે સાહેબ હવે તારે જે કરવું હોય કર. એટલે તરત એનો નિકાલ આવી જાય. ન્યાય સરળ થઈ ગયો. માણસ સાચું બોલે એટલે ન્યાય તો બહુ સરળ થઈ ગયો. હવે ધીરે આપણા સુધરેલા ભણેલા લોકો ત્યાં જવા લાગ્યા, અને એ સુધરેલા ભણેલા વિકસિત થયેલા માણસો છે એ પેલા પછાત રહી ગયેલા માણસોને એમ શીખવાડે છે કે આવું તે થતું હશે. તારે તો એમ જ કહી દેવાનું હું હાજર જ નતો, હું તો કશું જાણતો જ નથી. તો પેલો અભણ માણસ એમ કહે છે કે એવું કહેવાતું હશે મેં ખૂન કર્યું છે. હવે બેમાંથી કોને પછાત કહેવો, કોને આગળ આવેલો કહેવો, કોને પછાત કહેવો? આગળની વ્યાખ્યા એ છે કે તમે ભણો, તમારી બુદ્ધિ ખીલે, અને પછી તમે લોકોના ગજવા કાપીને પણ શાહુકાર થઈને જીવન જીવી શકો. એનું નામ વિકાસ, એનું નામ વિકસિત થયેલો માણસ. ગજવા કાપવાના પણ શાહુકારીમાં આંચ ના આવે એટલે એનું નામ તો કે બહુ હોશિયાર માણસ. પેલાને ગજવા કાપતા આવડતા નથી, અને કદાચ ગજવું કાપે તો એ શાહુકાર થવા માંગતો નથી. એ કહે છે કે મેં ગજવું કાપ્યું છે, એટલે એ પછાત કહેવાય છે. એટલે પહેલો પગ છે એ સત્યનો છે. પણ સત્ય છે એ સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે. ધર્મને બધા પાડ. ઉપવાસ કરવો કઠિન નથી. 2 દિવસના, 5 દિવસના, 7 દિવસના ઉપવાસ કરવા એ બહુ કઠિન નથી. પણ કોઈ માણસ એમ કહે કે 1 વર્ષ સુધી તમે સત્ય બોલી જુઓ, એનાથી વધારે કોઈ કઠિન તપ નથી, એનાથી વધારે કોઈ વ્રત નથી. ડગલે ને પગલે તમને ખબર પડશે કે કેવી રીતે સત્ય બોલી શકાય. તો એ સત્યની પ્રબળતા હોય ત્યારે એનું નામ સતયુગ કહેવાય. પછી એ યુગ પૂરો થવા આવે એટલે પેલો પગ વળી જાય, ધર્મનો પગ કપાઈ ના જાય, સત્ય બંધ ના પડી જાય, પણ સત્ય વળી જાય, ઓછું થઈ જાય. એટલે 3 પગ ઉપર પેલો પોઠિયો ઉભો હોય. અને પછી બીજો જે યુગ શરૂ થાય એને સતયુગ, દ્વાપર શરૂ થાય. એમાં દયાની પ્રધાનતા, કરુણાની પ્રધાનતા. શા માટે કોઈ જીવને મારવો જોઈએ? બુદ્ધે કહ્યું, મહાવીરે કહ્યું, તમે મારી તો શકો છો પણ મારેલાને જીવાડી નથી શકતા. તમારામાં એ તાકાત તો છે કે તમે ગન ચલાવીને કોઈને 1 મિનિટની અંદર મારી નાખી શકો, પણ જેને મારી નાખ્યો હોય એને ફરી જીવતો કરવો હોય તો એ તમારામાં શક્તિ નથી. અને શક્તિ નથી એટલે તમને મારવાનો અધિકાર નથી. એવું કહેવાય છે કે વિવેકાનંદ જયારે આ દેશમાં આવેલા ત્યારે એમને કોઈ કતલખાનું જોવા લઈ ગયેલા. કતલખાનું છે ને એ જોવા લઈ ગયેલા, અને મને થોડીક વાત જાણવા મળેલી શું થાય છે. પછી ગૌરવપૂર્વક અહીંના માણસો એમને કહ્યું, જોયું અમે એક ગાયમાંથી આટલો પ્રોસેસ કરીને આટલા વિભાગ કરીએ છીએ. એ વિવેકાનંદે બહુ સરસ જવાબ આપેલો કે હવે એ બધા વિભાગને ભેગા કરીને ગાય બનાવી શકો છો, પાછી ગાય બનાવી શકો છો. ખરો વિકાસ તો એ છે. જો તમારે વિકાસ જ જોઈતો હોય તો જે ટુકડા તમે અલગ અલગ કરી દીધા છે એ બધા ફરી ભેગા કરીને ગાયને પાછી જીવતી કરી દો. કે ના, એ ના થઈ શકે. એ ના થઈ શકે. તમને ટુકડા કરવાનો અધિકાર નથી. તમારે જીવવું છે તો એને જ જીવવું છે. જીવો ને જીવવા દો. દરેકને પોતાના પ્રાણ વાલા છે, દરેકને પોતાનું જીવન વાલું છે. જેમ તમારે બાળ બચ્ચા છે, તમારો મોહ છે, તમારું ઘર છે,
એમ પશુ પક્ષી દરેકને પોતાના બાળ બચ્ચા છે, અને જેટલું વહાલ તમારા છોકરાને જોઈને તમને થાય છે એટલું જ વહાલ પશુ પક્ષીઓને પણ પોતાના બાળકોને જોઈને થાય છે. જોતા નથી એક હરણ કે એક પશુ છે એ મરતી વખતે કેટલું ગભરાય છે, કેટલું રીબાય છે, કેટલું દુઃખી થાય છે, બચવા માટે કેટલા તરફડિયા મારે છે. એને એના પ્રાણ વાલા છે. એટલે હિન્દુસ્તાનને જે દેવભૂમિ કહેવામાં આવી ને એટલા માટે કહેવામાં આવી. બાકીની આખી દુનિયાએ આહારમાં મુખ્ય આહાર માંસાહાર બનાવ્યો, ત્યારે ભારતમાં અન્નાહારને મુખ્ય આહાર માનવામાં આવ્યો. ભારતમાં પણ માંસાહારી માણસો છે, નથી એમ નહીં, પણ જે છે ને એ ગૌરવથી કે આદર્શથી નથી ખાતા. એ ચૂપચાપ ખાય છે, ડરતા ડરતા ખાય છે, ને એમ સમજે છે કે અમે કંઈક ખોટું કરી રહ્યા છીએ. અને જે નથી ખાતા એમને કહે છે કે અમારા કરતા સારા છે, કારણ કે તમારા માટે કુદરતે આ નથી કર્યું. એને જીવવા દો, એને એનું જીવન વાલું છે. જીવાડનારો મોટો છે, મારનારો મોટો નથી. મારવું એ કોઈ મોટી વાત નથી, એમાં કયું મોટું પરાક્રમ હતું. પણ અભયદાન આપવું, જીવતા રહેવા દેવું, એ જ મોટી વસ્તુ છે. અને એ એટલે બીજો પગ મૂકી દીધો, દયા. હું ત્યાં વૃંદાવનમાં રહું, અને વૃંદાવનની અંદર અમારે જે મને ભણાવતા મહાત્મા બહુ સારા, બહુ ભલા, એ બીમાર થયા. એટલે એમને દવાખાનામાં ભરતી કર્યા, રામકૃષ્ણ મિશનમાં ભરતી તો કર્યા, એમની સેવા માટે રહ્યો. પછી તો ડોક્ટરો બધા સંન્યાસીઓ એટલે એમના સાથે થોડો ઓળખાણ પીછાણ થઈ ગઈ. એક દિવસ બેઠેલો બાંકડા ઉપર, અને એક ગાડું આવીને છૂટ્યું, અને ગાડામાંથી એક છોકરો, 18 વર્ષનો છોકરો, એને ઉંચકી અને લાયા. ડોક્ટરે તપાસ્યું, ઇમરજન્સી કેસ. તરત જ એને ઓપરેશન માટે લેવા પડ્યો. બધું લખાણ કરાવી લીધું, સહીઓ કરાવી લીધી, અને તરત ઓપરેશન કરી દીધું. હું બહાર બેઠેલો બાંકડા ઉપર, અને મારી બાજુમાં એ છોકરાનો બાપ બેઠેલો. એ રડે, આંખમાં આંસુ લાવીને રડે. મુસલમાન, કસાઈનો ધંધો કરે. એ આંખમાં આંસુ લાવીને રડે. તો મેં કહ્યું, કેમ રડે છે ભાઈ, શું થયું? કે મેરા લડકા હે, બાબાજી દુઆ કરો. મને કે મહારાજ આશીર્વાદ આપો કે મારા છોકરાનું ઓપરેશન સફળ થાય, મારો છોકરો બચી જાય એવી દુઆ કરો, એવો આશીર્વાદ આપો. હું હૃદયમાં વિચાર કરું છું કે આ માણસ રોજ કેટલાય બકરા કાપી નાખતો હશે, ત્યારે એની આંખમાં એક આંસુનું ટીપું નહીં આવતું હોય. જ્યારે આજે એના છોકરાની ગરદન ઉપર કોઈ છરી નથી ચલાવતું, એના રોગ ઉપર છરી ચલાવાય છે એને બચાવવા માટે, ત્યારે એ રડવા બેઠો છે. પોતાનો બાળક એને કેટલો વાલો છે. અને પારકું હોય એટલે જાણે રીંગણું સુધારતા હોય એવી રીતે, જાણે પેલી શક્કરટેટીને કાચ 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 કાચ. મેં એને કહ્યું કે રોજના કેટલા બકરા કાપો છો? કે કોઈ વાર 40, કોઈ વાર 50, કોઈ વાર 100. ત્યારે આંખમાં આંસુ નથી આવતા. એ બકરાને તે પૂછ્યું કે તારા બાળકો, નાનું બચ્ચું, એનું શું થશે? એ માં એ બચ્ચાને મૂકીને મરી જતી હશે તો એના મનમાં કંઈ થતું હશે કે નહીં? તને કોઈ વાર વિચાર ના? આજ તારા છોકરા ઉપર છરી ચાલી રહી છે, અને તે રોગ ઉપર કોઈ મારી નથી નાખતું, તારે તારી આંખમાં આંસુ આવે છે. કસાઈએ કહ્યું, હા મહારાજ, સાચી વાત છે. મને બકરા કાપતા કોઈ અનુભૂતિ નથી થતી, જાણે શાકભાજી સુધારતા હોય. પણ મારા છોકરાનો પ્રસંગ આવ્યો ત્યારે મને ખબર પડી કે આ મારવું એ કેટલું કઠિન, કેટલી ખરાબ વસ્તુ છે. એટલે આપણા ત્યાં ધર્મે મૂક્યું કે દયા, મોટામાં દયા રાખો. તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ में प्राण, दया धर्म का मूल है पाप मूल अभिमान, તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ में प्राण. એટલે બીજો પગ થયો, અને બીજા પગમાં દયાની પ્રધાનતા થઈ. માણસ ગમે એવી સ્થિતિમાં હોય પણ તોય દયાળુ, સહજ રીતે દયાળુ. હિન્દુને જોજો તમે, એ જલ્દી કોઈને ઉપર વાર નહીં કરી શકે, કોઈને મારી નહીં શકે, કારણ કે એમાં દયા છે. એની ગળથુથીમાંથી જ એને દયા મૂકેલી છે. પણ એ પગ વળી ગયો. સતયુગ ત્રેતાયુગ પૂરો થયો એટલે એ પગ વળી ગયો. દ્વાપર શરૂ થયો, અને પછી તપસ્વીઓનો યુગ આવ્યો. મોટા મોટા તપ કરે, ઘોર તપ કરે, લાંબા લાંબા દિવસો સુધી ઉભા પગે ઉભા રહે. કોઈ કઈ તપ કરે, કોઈ કઈ તપ કરે. પણ એનો યુગ પૂરો થઈ ગયો એટલે 3 પગ વળી ગયા. તો હજી તમે જોજો કે સત્ય છે, એ સત્ય છે પણ વળી ગયું છે. અને એમાં એમના સમજતા, આ દેશમાં તો ખબર નહીં મને શું છે,
પણ આપણા દેશની અંદર તો સત્ય બોલવું એ શક્ય જ નથી રહ્યું, શક્ય જ નથી રહ્યું. કારણ કે કાયદા એવા થયા છે, એ પ્રકારના બધા કાયદા. મારી જ વાત હું તમને કરું, મારે તો કોઈ વેપાર નહીં, કોઈ ચોપડા નહીં. તમારે તો બધું ઘણી જાતના બધા ફોર્મો ભરવા પડતા હોય, ઘણી ઘણી જાતના. મારે પાસપોર્ટ બનાવવાનો થયો એટલે પાસપોર્ટ ઓફિસમાં ગયો. મને કહે મહારાજ ફોર્મ ભરો. એ બધું ફોર્મ ભર્યું. એ પિતાની જગ્યાએ તો અમે ગુરુનું નામ લખીએ એટલે ગુરુજીનું નામ લખ્યું. હવે માતાની જગ્યાએ તો મેં ખાલી રાખ્યું. ઓફિસર હતો સુરત તરફનો, ભલો માણસ હતો, દેસાઈ. મને કે મહારાજ આ માતાનું નામ ના ભર્યું તમે? મેં કહું અમે, તમે જાણો છો સાધુ સંન્યાસીને તો અમારે તો ગુરુનું નામ લખાય ને માતાનું તો હોય જ નહીં કશું. કે નહીં, પાસપોર્ટ નહીં બને. ત્યારે કે કંઈક નામ લખો. મેં કહું ભારત માતા લખું કે ગમે તે XYZ, અમે કઈ તપાસ નથી કરવાના, પણ કંઈક તો લખવું પડશે એમ કે. ત્યારે મેં કહું ભારત માતા લખું. એ માતા જ છે ને. કે ભારતીબેન લખો ને ત્યારે. હવે હું વિચાર કરું કે મારે જો આટલું થોડું ઘણું આમ કરવું પડે તો હવે જેને ઘણા ચોપડા, ઘણા વેપાર, ઘણા વેવૈયો, ઘણા પ્રસંગો, ઘણા સંબંધો હશે, એમને શું કરવું પડતું હશે, કેવું કેવું કરવું પડતું હશે. તો એ વિચાર કરીએ ત્યારે એમ થાય. એટલે સત્ય, દયા અને તપ, આ ત્રણેય આજે મંદ થઈ ગયા. માણસને આપણે એમ કહીએ કે તમે સાચું બોલજો, પણ એ બહુ મોટું શક્ય નથી રહ્યું. આપણે એને એમ કહીએ કે બહુ દયા રાખજો, એ શક્ય થોડીક રહી. તપ થોડું કરી શકાય. અને તપનો અર્થ માત્ર ઉપવાસ કરવા એવું જ ના સમજી લેતા. દુઃખોને ધર્મ કરતા કરતા જે દુઃખો આવે એ દુઃખોને સહન કરતા રહેવું, એનું નામ તપ છે. આ ત્રણ વસ્તુ. ત્યારે હવે કલિયુગમાં એક પગ રહી ગયો, એક જ પગ, અને એનું નામ છે દાન. દાનમ એકં કલૌ યુગે. આ એક પગ છે. બહુ નાની ઉંમર હતી ને ત્યારે પેલા સારંગી લઈને નથી માગવા આવતા હોતા બધા, એ લોકો આવતા જોડી લઈને. અને એ વખતે મને એક દોહરાનો અડધો પગ યાદ રહી ગયેલો. 3 પગ વાળ્યા છે અને ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પ્રલય થશે, એ એવું ગાતા મને યાદ છે. ત્યારે તો કઈ ખબર નહીં કે શું ગઈ રહ્યો છે, પણ હવે ખબર પડી કે આ ચોથો પગ છે એ ધર્મનો ચોથો છે, અને એ વળી જશે એટલે પૃથ્વી પ્રલય થશે. એટલે ધર્મનું એક પણ પગ નહીં રહે. એટલે આ ધર્મ, આ પૃથ્વી ભારથી ખદબદવા લાગશે. એટલે પ્રલયની ભૂમિકા તૈયાર થઈ જશે. આ ચાર ધર્મના પગ છે. અને એટલે દુનિયાના તમામ ધર્મમાં તમે જોશો તો આ ચારેય અંશો કોઈને કોઈ રીતે મૂકેલા છે. મુસ્લિમોમાં મૂકેલું છે કે આટલી તમારે ખેરાત કરવી જ જોઈએ, જેટલી તમારી કમાણી હોય એ કમાણીનો આટલો ભાગ જકાત અને આટલો ભાગ ખેરાત. જકાત એટલે ટેક્સ અને ખેરાત એટલે દાન. એટલે એટલો ભાગ તો એ અલગ કાઢી જ મૂકે. આપણા ત્યાં લખ્યું છે કે તમારી ચોખ્ખી કમાણી હોય એનો 10મો ભાગ તો તમારે દાન કરવું જ જોઈએ. અને 10મો ભાગ છે એ 10મો ભાગ તમને કોઈ ધર્મસ્થાનમાં, કોઈ ગૌશાળામાં, કોઈ અન્નશાળામાં, કોઈ ગરીબ ગરબાને, કોઈ દુઃખી માણસને, કોઈને કોઈ રીતે તો એ 10મો ભાગ કાઢતો રહે તો એ માણસ છે એ એમ સમજવાનું કે એના ઉપર ધાર્મિક ભાર નથી, એ ધાર્મિક કર્તવ્ય બરાબર કરતો રહે છે એમ સમજે. અને એમ ના સમજતા કે એવું કરવાના કારણે માણસ ગરીબ થઈ જાય. ધર્મ કિએ ધન ના ઘટે, કહ ગયે દાસ કબીર. પટેલ હતા. પટેલના ઉદાહરણો બહુ આપું, કારણ કે પટેલોમાં જ આખી જિંદગી ગઈ. અને મેં જોયું કે ખાસિયત હોય, અમુક ખાસ પ્રકારની ખાસિયત હોય. એ શું ખાસિયત હોય? પાટીદારની કેટલીક ખાસિયત હોય, બધી ગણાવવા બેસું પાછું એ જ પ્રકરણ શરૂ થઈ જાય. પણ એક ખાસિયત એ હોય કે એને જમાડવાનું બહુ ગમે. એને છે ને જમાડવાનું બહુ ગમે. અને જમાડે એટલે પછી કેવું, મન મૂકીને જમાડે. પાછું મન મૂકીને જમાડે. અમારે ત્યાં આ લગ્ન ગાળામાં બધી કંકોત્રીઓ આવે ને, એમાં કેટલીક કંકોત્રીઓની સાથે આમ પાસ બીડેલો હોય. એટલે પાસ લઈને આવો તો જ જમવા બેસવા દેવામાં આવે. ઉપર લખેલું હોય કે આ ભોજન પાસ એમ. એટલે ત્યાં વ્યવસ્થા રહે, કોઈ આલતુ ફાલતુ માણસો બેસી ના જાય. અને આ બધાની કંકોત્રીઓમાં કશો પાસ બાસ કઈ નહીં, ગેટ ખુલ્લા જ, ચારેય ગેટો. જેને આવીને જ્યાંથી બેસવું હોય, જ્યાં બેસવું હોય ત્યાં બેસે, જેમ ફાવે એમ બેસે. એટલે
છૂટ હોય અને લોકો બેસે ખરા, પાછા જાણે ખરા. કારણ કે કેટલાક લોકો તો એવા હોય કે સમજે કે જમણવારમાં આપણે નોતરાની પરવા કરવાની નહીં. નોતરું આવે તોય શું ને ના આવે તોય શું, એ આપણે કઈ નોતરાની અપેક્ષા રાખવાની નહીં. કારણ કે ભગવાને કીધું છે તથા માનાપમાનયો, માન કે અપમાન જે હોય, પણ આપણે તો જમવા જવું એ જવું છે. પણ તે હવે આખી લાઈન, પેલી ખડકી મોટી લાઈન બંધ, એમાં એક પટેલ, અને એને ખૂબ શોખ જમાડવાનો, કમાય એટલું, અને વર્ષમાં 2-5 વાર તો એના ઘર જમણવાર હોય. આપણા જે વડીલોએ આ બધું કરેલું ને એટલા માટે કરેલું કે એ નિમિત્તે તમારી બહેનો આવે, ભાણેજો આવે, ભાઈઓ આવે, કુટુંબીઓ આવે, મળે હળે, બધા એક થઈને રહે. પ્રસંગ છે ને એ પ્રસંગ કુટુંબની એકતા કરવા માટે છે. એ નિમિત્તે તો બધા ભેગા થાય, પણ પ્રસંગ જ ન કરો તો કુટુંબને એક થવાનો પ્રસંગ જ ક્યાં આવે? બધાને ભેગા મળવાનો પ્રસંગ જ ક્યાં આવે? અહીંયા આ બિચારા ક્યાં કરે છે એટલે કાગળ લખી નાખે, તો એ ખબર જ ક્યાં પડે? એટલે 2-5 પ્રસંગો તો એના ત્યાં થતા જ કઈ ને કઈ નિમિત્ત. હવે એક દિવસ એની ઈચ્છા થઈ કે આખા ગામના નહીં, આજુબાજુના 8-10 ગામના બ્રાહ્મણોની 84 કરો. 8-10 ગામના છે, 1,500 બ્રાહ્મણો, બધાને આમંત્રણ આપ્યું ને 84 બધાને જમાડવા માટેની એની પડાળી, બળદ બાંધવાની, બળદ બધા કાઢી લીધા, અને ત્યાં ચૂલો ખોદાવી, અને બધા ભૂદેવો છે ને એ રસોઈ કરવા લાગી ગયા. સવારથી જ લાગી ગયેલા. અને એવું કહેવાય છે પહેલાના સમયમાં, અત્યારે તો હવે ક્યાં એવું રહ્યું, એવું કહેવાય છે કે બ્રાહ્મણને જો કોઈ જગ્યાએ જમવા જવાનું હોય તો પહેલી સાંજે જમવાનું બંધ રાખે કે આજ ના જમાય, કાલ જમવા જવાનું, અને બીજી સાંજે ના રાખે. એટલે બે આગળ પાછળના 2 ટંકો તો ના જ જમવાના હોય. અને પછી હવે તમે વિચાર કરો કે પેલા વચલા ટંકમાં કેટલું પરાક્રમ થતું હશે. વચલો ટંક છે એમાં કેટલું પરાક્રમ થતું હશે, જરા વિચાર કરો. એટલે એ બધા રસોઈ થઈ રહેલી, દાળ ઉકળી રહી છે, લાડુ વળી રહ્યા છે, પહેલા તો ચોખ્ખા ઘી વપરાય, મન મૂકીને આ બાજુ એના મહેમાનો પણ બધા 100-200 આવેલા. એટલો મોટો પ્રસંગ. સાંજના 4 વાગવાની તૈયારી, અને 4 વાગે બધા જમવા બેસે, એ રીતનું બધું ગોઠવણ થયેલી. હવે એ જ પેલી જે પડાળી ને, એ પડાળીના સામે એક બીજો માણસ રહે, અને એ બીજો માણસ જે રહે ને એ બહુ પૈસાદાર, પૈસો ઘણો, પણ લોભ પાર વિના. એટલે કોઈ દિવસ એક પૈસો ના વાપરે, એક પૈસો ના વાપરે. કોઈના ત્યાં જમવા ના જાય, કારણ કે જમવા જઈએ તો જમવા બોલાવવા પડે, એટલે આપણે જવું જ નહીં. એટલે એ બેઠો બેઠો લુખ્ખો રોટલો ખાય. છાશ લઈ આવેલો કોઈના ઘરની, માગેલા ઘરની મફત છાશ મળે, અને 3 દિવસનો સુકાઈ ગયેલો રોટલો. બધા લોકો છે ને પૈસા નથી કમાઈ શકતા, અને જે કમાઈ શકે છે એ બધા ભોગવી નથી શકતા, અને જે કમાઈ શકે છે એમાંના બધા એ પૈસાને વાવી નથી શકતા હોતા. જે કમાય છે એ તો ખરેખર નસીબદાર છે, પણ એથી વધારે એ છે જે એને ભોગવી જાણે છે, અને એથી વધારે એ છે કે જે એને સારા કામમાં વાવી જાણે છે. હવે આ માણસ કમાયેલો ખૂબ, પુષ્કળ પૈસો, પણ એક પૈસો ન પોતાની જાત માટે કે ના બીજા કોઈના માટે. એટલે લુખ્ખો રોટલો પેલા છાશ સાથે ખાય બેઠો બેઠો. તે કૂતરું આવીને સામે બેઠું. કૂતરાને તો ખાસ ટેવ હોય, અન્નની સુગંધ આવે કે કઈક મને ટુકડો મળશે એમ સમજી, અને એક કૂતરું છે તે કૂતરું આવીને સામે બેઠું. એટલે પેલા કોઈ હટ હટ 2-3 વાર આમ હટ હટ કહ્યું, પણ કૂતરું કઈ ખસતું હશે. 2-3-4 વાર કહ્યું, કૂતરું ખસ્યું નહીં. જરા એને ક્રોધ ચડ્યો તો જમણા હાથમાં તો રોટલાનું બટકું હતું, અને ડાબા હાથમાં પેલું જોડું ઉપાડ્યું. એનું જે જોડું હતું ને, હવે જોડું 12 વર્ષ પહેલા ખરીદેલું, અને એના ઉપર થીગડા ઉપર થીગડા ઉપર તે એ 2 કિલોનું એક જોડું થઈ ગયેલું. એના એટલું મોટું થઈ ગયેલું, મૂળ ચામડું તો ગાયબ જ થઈ ગયેલું. એ ડાબા હાથમાં જોડું ઉપાડ્યું, અને જોરથી પેલા કૂતરાના ઉપર જેવો ઘા કર્યો ને, તો કૂતરું તો આમ માથું નીચું કરીને ખસી ગયું. પણ આ જોડું હતું ને, પેલા બ્રાહ્મણોની જે દાળ ઉકળતી હતી ને એમાં પેલી જે દાળ ઉકળતી હતી ને, એ દાળમાં જઈને જોડું પડ્યું.
અને દાળમાં જઈને જોડું પડ્યું અને જે છાંટા એના ઉડ્યા બધે. કારણ કે આ તો નાનું જોડું નહીં, પાછું આવડું મોટું. લાડુમાં, આમાં, ભાતમાં, શાકમાં બધે છાંટા ઉડ્યા. અને આ જમવાની તૈયારીમાં એવું કહેવાય છે કે બ્રાહ્મણને, ભૂખ્યા બ્રાહ્મણને છંછેડવો નહીં. જમાડીને પછી તમારે જે કરવું હોય કરો. એને જમાડી દીધા હોય ને પછી દસ્તાવેજ લખીને કહો ગોર બાપા અહીં અંગૂઠો કરો કે લ કરી દો, તમે જે કહો. પણ ભૂખ્યો હોય એટલે અને કહેતા તો રસોઈ બધી બગડી ગઈ. અને પછી જે દુર્વાસા, આ તો બધા દુર્વાસા જ, એ દુર્વાસા ને કોઈ વિશ્વામિત્ર ને કોઈ કઈ ને કઈ, જેના હાથમાં કડછો આવ્યો, કોઈના હાથમાં ઝારો આવ્યો, જેના મોગરી આવી, કોઈના હાથમાં એ પેલા બધા જઈને ટીપવા માંડ્યા. પેલા અમારી રસોઈ બગાડ. એક દુનિયામાં નિયમ છે, લોભિયો માણસ હોય ને એનો કોઈ મિત્ર ના હોય. જે સમય ઉપર ઉદાર ના થઈ શકતો હોય એનો કોઈ મિત્ર ન હોય. અંદર ખાનેથી લોકો ઈચ્છતા હોય કે એને કંઈક જરા કંઈક દંડ મળે તો સારું. એ બધા સારી રીતે ટીપ્યો. પેલો પટેલે નારાજ થયો કે મારી બધી રસોઈ બગાડી, મારો પ્રસંગ બગાડ્યો. પંચાયત ભેગી થઈને કર્યો, નિર્ણય કર્યો કે આ બધી રસોઈ બગડી એનો ચાર્જ ભરી દો. 10,000 રૂપિયા વસૂલ કર્યા. 10,000 રૂપિયા વસૂલ કર્યા. બ્રાહ્મણોને કહ્યું ભાઈ હવે કાલે બીજા દિવસે રસોઈ કરીને તમે જમજો. રાત્રે પેલાને ઊંઘ ના આવી. કોને? જીવાને. એનું નામ જીવો. એને ઊંઘ ના આવી કે 10,000 રૂપિયા આ જોડાય. જોડા ઉપર એવી રીસ ચડી, એવી રીસ ચડી, એવી રીસ ચડી. એ રાતના 12 વાગે ઉઠ્યો અને જોડા હાથમાં લીધા અને ઉતાવળો ઉતાવળો સડસડાટ ચાલ્યો ચાલ્યો ચાલ્યો. કઈક ફેંકી દો ભાઈ અમને, કઈ ફેંકી. 10,000 રૂપિયા દંડ કરાયો. ગામનો કૂવો અને કૂવામાં જઈને નાખ્યા. એને નાખતાય ના આવડે. અને બીજો દિવસ થયો અને આખા ગામનું પાણી બંધ. પેલા જોડા છે ને એ જઈને ફૂટવાલમાં ચોંટી ગયેલા. ફૂટવાલમાં જઈને ચોંટી ગયેલા એટલે પાણી બંધ. આખું ગામ તરસ્યું, કકડાટ. અને કકડાટ કરે એટલે સાંજ પડતા પડતા લોકોએ કહ્યું ભાઈ થયું શું? તો કોઈ અંદર ઉતાર્યો માણસ કે જુઓ તો અંદર શું થયું કે ભાઈ કંઈક ચોંટ્યું છે, કંઈક કાચવા જેવું કંઈક ચોંટ્યું છે. બહાર કાઢી ઉપર તો માણસોનું ટોળું બધું ભેગું થઈ ગયેલું છે કે આ શું છે શું છે જોવા માટે. અને બહાર કાઢીને એટલે કે આ તો જીવાનો જોડો. એમ તો જોડો કે જીવાનો. ચાર બ્રાહ્મણોની રસોઈ બગાડી. આજ બધાને તરસ્યા માર્યા. બોલાવો બોલાવો એમ કે બોલાવો. અને એને બોલાયો. આ તારો જોડો. હવે ના કેવી રીતે કહી છે? આખા ગામને તરસે માર્યું. આટલો ખર્ચો કર્યો. 10,000 બીજો દંડ. અને લે તારો જોડા લઈ જા પાછા. અને એને તો એમ થયું કે 2 દિવસમાં 20,000 રૂપિયા. હું મહિને 2 રૂપિયા નથી ખર્ચો કરતો અને આ 2 દિવસમાં મારા 20,000 રૂપિયા. એને જોડા ઉપર એવો સમસમી ગયેલો, એવો સમસમી ગયેલો. મનમાં ને મનમાં એવો દુઃખી થયો. એને વિચાર કર્યો કે હવે આને કુવામાં નથી નાખવા. 2-4-5 માઇલ દૂર ગયો અને એક કબાડીની દુકાન, કબાડી જાણો છો? પેલી બધી નકામી વસ્તુઓ રાખે. એને જઈને કહ્યું કે આ જોડા વેચાતા લેવા છે. એ કબાડીએ કહ્યું કે આમાં વળી શું થીગડા છે, આમાં તો વળી શું વસ્તુ કે નહીં, આ તો તમારે લેવા હોય તો કે 2 પૈસા મળશે. તો કે ચાલો ને 2 પૈસા તો 2 પૈસા કંઈક કમાયા તો ખરા. અને 2 પૈસામાં જોડા આપી દીધા. ઘાસ છૂટ્યા. આવે ઘેર આવ્યા. થોડીક વાર થઈ હશે ને કબાડીના ત્યાં ચોર આવ્યા. ચોરે વિચાર કર્યો કે ચોરી કરવા જવું છે તે આપણે એવા જોડા લઈ લો કે પછી ફેંકી દઈએ તોય ચાલે. એટલે એને પેલા કબાડીને પૂછ્યું કે ભાઈ તમારે ત્યાં કોઈ ઉતરેલા એવા જૂના એવા કોઈ જોડા છે કે આ હમણાં જ આયા છે? કે શું આપશો? કે 2 આના. તે લઈ જાઓ. અને ચોરો અહીંયા જોડા લીધા અને જોડો પહેરી અને ચોરી કરી. નગર શેઠના ત્યાં ચોરી કરી અને ચોરી કરીને ભાગ્યા અને થોડેક જઈને દૂર જઈને જોડા છોડી દીધા. સવાર થયો, પોલીસમાં ફરિયાદ થઈ, પગેરું નીકળ્યું અને પેલા જોડાના પગે 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 નીકળતા આ જોડા પડેલા જોયા. અને આ જોડા એવા પ્રસિદ્ધ કે પોલીસના હાથમાં આવતા હાલે આ તો જીવાના જોડા. હે પકડો પકડો એમ કે એના પ્રત્યે કોઈને લાગણી નહીં. કારણ કે એને કોઈના ઉપર લાગણી બતાવેલી જ નહીં. એને કોઈને ચા પીવડાવેલો નહીં. એને કોઈના માટે ઘસાયેલો નહીં. કોઈના માટે એના હૃદયમાં લાગણી રીતે આખી દુનિયા એના ઉપર કોઈ લાગણી કરવા તૈયાર. અને જીવાને પકડ્યો. હે ચાલ આ જોડા કોનો? કે મારા છે. બસ પૂરી દો જેલમાં. તે જ ચોરી કરી છે.
મારી મારી, બોલ સાચું બોલ, કે ના મેં નથી કરી. અને છેવટમાં 25,000 રૂપિયાની ચોરી થયેલી, 25,000 ભરી દો છૂટીશ. 25,000 ભરી અને પાછો એ છૂટ્યો. એને વિચાર કર્યો કે આ જોડા આયા છે કે મારા કોઈ નસીબમાં કઈ, બહુ દુઃખ થયું. છેવટમાં વિચાર કર્યો કે હવે તો આને એવી રીતે ફેંકું કે કોઈ હાથમાં જ ના આવે. થોડેક દૂર એક પહાડ, ઊંચી ટેકરી, ડુંગર, એ ડુંગરના ઉપર ઠેઠ ચડ્યો અને ડુંગરના ઉપર ચડી અને પછી હાથમાં જોડા લઈ અને જોરથી ફેંક્યા કે જજો મારા બાપની પાસે, એમ કરીને જોરથી ફેંક્યા અને કે હાશ હવે શાંતિ. પણ બન્યું એવું કે નીચે છે ને, તો નીચે એક દરગાહ, અને દરગાહમાં પેલી નવાબની બેગમ છે ને, એ નમસ્કાર કરવા આવેલી ને એને આમ નમસ્કાર કર્યા ને પેલા જોડા ઉપર હાથી આવી બરાબર માથા ઉપર પડ્યા. સાથે બધા પોલીસ ને બધા માણસો, હે બેગમ ને જોડું કોણે માર્યું? બેગમ, નવાબની બેગમ જોડું, આ જોડું, આ તો જીવાના જોડું. અને નવાબની બેગમના ઉપર એ જોડું પડ્યું એટલે નવાબે કહ્યું કે એને ફાંસીએ ચડાવી દો અને એની બધી મિલકત છે, એ બધી મિલકત છે એ જપ્ત કરી નાખો. બધી મિલકત જપ્ત થઈ ગઈ અને એને ફાંસીએ ચડવું પડ્યું. એટલે આપણા ત્યાં કહેવું પડ્યું, માખીએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું, પારધીએ લૂંટી લીધું રે. એક પેલા ભોજા ભગતનો ચાબકો છે, જવાનું નક્કી, માખીએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું, પારધીએ લૂંટી લીધું રે. એટલે આ ધર્મના 4 પગ મૂક્યા અને 4 પગ છે એના ઉપર ધર્મ ઉભો છે. એટલે કોઈ વાર તમે શિવાલયમાં જાઓ તો શિવાલયમાં મહાદેવના દર્શન કરવાની જે પદ્ધતિ છે એમાં પહેલા પૂંછડે હાથ અડાડી અને પછી એના 2 શિંગડા છે ને, 2 શિંગડા ઉપર આમ 2 આંગળીઓ મૂકીને વચ્ચેથી મહાદેવ જોવાની પદ્ધતિ. તમને ખ્યાલ છે? કોઈને નહીં હોય, કોઈને ખબર હશે, અહીં ખબર નહીં હોય. અમે બધા આમ કરતા દેખાદેખી આમ કરીને મહાદેવને જોતા, પણ ત્યારે ખબર નહીં કે આવું કેમ, કારણ કે જિજ્ઞાસા જ નહીં. હવે ખબર પડી કે શિવના દર્શન પોઠિયાના માધ્યમથી થઈ શકે, ધર્મ વિના શિવના દર્શન ન થઈ શકે. આ પોઠિયાના શિંગડા છે એ ધર્મની પરાકાષ્ઠા છે. એ ધર્મના દ્વારા જ તમે શિવના દર્શન કરી શકો, નહીં તો તમને શિવના દર્શન ના થઈ શકે. એટલે આ પોઠિયો છે એ સાક્ષાત ધર્મનું પ્રતીક છે. એની આગળ કાચબો છે. શિવાલયમાં જાવ તો જોજો તમે, કાચબો મૂકેલો હોય છે. કેમ, શા માટે આ વચ્ચે કાચબો મૂક્યો છે? એટલા માટે મૂક્યો છે કે સંયમનું પ્રતીક છે. કાચબો પોતાના અંગોને સંકોચી લે છે અને સંકોચી લે છે એટલે એની ગતિ ઓછી છે, છતાં એ જીવે છે. અર્જુન જેવી રીતે કાચબો પોતાના અંગોને અંદર ખેંચી લે છે, એમ જે જ્ઞાની પુરુષ છે પોતાની ઇન્દ્રિયોને, પોતાની વૃત્તિઓને જે અંદર ખેંચી લે છે, એ જ પુરુષ પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે છે. જેણે પોતાની ઇન્દ્રિયોને છૂટા દોર મૂકી દીધા હોય, ઘોડાઓની લગામ કાઢી નાખી હોય અને છૂટા દોર મૂકી દીધા હોય, એ બ્રહ્મનો આત્માનો સાક્ષાત્કાર ના કરી શકે. એટલે વચ્ચે સંયમના પ્રતીક રૂપ કાચબો મૂક્યો છે. એના ઉપર બખ્તર છે ને, કાચબાના ઉપર ઢાલ જેવું બખ્તર. સંયમ એ મોટામાં મોટું બખ્તર છે, મોટામાં મોટું કવચ છે. એ કાચબાના રૂપમાં મૂકી દીધું કે જો મહાદેવના દર્શન કરવા હોય તો આ પોઠિયો અને પોઠિયા પછી આ સંયમ હશે તો જ તમે દર્શન કરી શકશો. એક બાજુ ગણેશ છે અને બીજી બાજુ હનુમાન છે ને. ગણેશ તો કયું? વિવેકનો દેવ છે, વિવેકાત્મિકા બુદ્ધિ, શૈવી બુદ્ધિ, ભગવાન તરફ જેની સૂંઢ વળેલી છે. તો ઘણા લોકો એમ સમજે છે કે જમણી સૂંઢ વાળા ગણેશ બહુ સારા કહેવાય. એ તો પેલા ઘડનારાને કોત કરી આપે, એમાં કઈ મોટી વાત હતી. જે ઘડનારો છે એને તમે એમ કહો જમણી સૂંઢ વાળા કરજે, તો એ જમણી સૂંઢ વાળા કરી આપે. મને ઘણા લોકો કે મારા જમણો શંખ મળે તો લાવજો. એમ તો પૈસા બિડલા થવો છે એટલે મને કહેતા હશે. અને જો એ જમણા શંખ મળવાથી જો બિડલા થવાતું હોય તો પછી હું જ ના રાખી લો, તમને આપું પાછું. અને જો હું તમને બધાને આપતો ફરું તો એમ સમજવાનું કે એમાં કઈ હશે. જો એમ જો હવે તો અહીં તો ઘણા મળે છે, સાન ફ્રાન્સિસ્કોની કોઈ જગ્યાએ તો ઘણી જગ્યાએ મળતા હોય છે, મળે છે, ઘણા મળતા હોય છે. એટલે એનો ભાવાર્થ સમજવાનો છે. એનો અર્થ એવો નથી કે જમણા સૂંઢવાળા ગણેશ બહુ સારા એટલે
એ દુર્લભ એમ પૈસા થઈ જાય એવું નહીં, પણ જમણા સૂંઢનો અર્થ છે જેની વૃત્તિઓ મહાદેવ તરફ હોય. ડાબી સૂંઢનો અર્થ થાય જેની વૃત્તિઓ સંસાર તરફ હોય. આ પરમાત્મા તરફ જેની વૃત્તિઓ હોય એટલે જમણી સૂંઢ થાય, એમ બતાવવા માટે. તો એક તરફ વિવેકાત્મક બુદ્ધિનો દેવ છે, બીજી તરફ હનુમાન છે. અને હનુમાન શું છે? હનુમાન શાનું પ્રતીક છે? હનુમાનને કોઈ વ્યક્તિ ના સમજી લેતા. હું તો તમને ઘણી વાર કહું છું, તો આજનો દિવસ છું, બાકી તમારા શાસ્ત્ર હનુમાન રામાવતારમાંય છે અને કૃષ્ણ અવતારમાંય છે. ભીમને અહંકાર થયો, અર્જુનને અહંકાર થયો, હનુમાનનું પૂંછડું આગું કરી દે, માર્ગ રોકીને પડેલા પૂંછડું આગું નહીં કરી શકેલા. એટલે એનો અર્થ તો થયો કે હનુમાન હજારો વર્ષ સુધી જીવતા રહ્યા. નહીં, હનુમાન તો પ્રતીક છે. એ વાયુનો પુત્ર છે અને ભીમ એ વાયુનો પુત્ર છે. બેનો બાપ એક થાય. વાયુ કોઈ માણસ છે? વાયુ નામનો કોઈ માણસ છે? વાયુ એ પરાક્રમ છે. વાયુ એટલે પરાક્રમ. એ પરાક્રમનો દેવ છે. અને પરાક્રમમાંથી આ બે પુત્રો થયા. પણ ભીમમાં અને હનુમાનમાં ભેદ છે. ભીમમાં પરાક્રમ છે, જ્યારે હનુમાનમાં પરાક્રમની સાથે સાથે નિષ્કામ ભક્તિ છે. નિષ્કામ ભક્તિ. આખી રામાયણના બધા પાત્રો તમે જોજો, બધા પાત્રો દરેક મહાન છે, પણ હનુમાનની તોલે કોઈ ના આવે. દરેક. લક્ષ્મણે રામનો સાથ આપ્યો કારણ કે ભય હતા, આપવો જ પડે. સીતાજીએ સાથ આપ્યો કારણ કે પતિ હતા, સાથ આપવો જ પડે. ભરતે છે તે આટલું કર્યું તો ભય માટે ભય નહીં કરે તો શું કરશે? સુગ્રીવ, આ બધા પાત્રોને તમે જોજો, એક પાત્રોની વિશેષતા છે. પણ હનુમાને રામની જે સેવા કરી એના બદલામાં મેળવ્યું શું? કે રામની પાસે કોઈ દિવસ કશું માગ્યું ખરું? કોઈ દિવસ એમ કહ્યું ભગવાન આટલું કામ કર્યું, હવે તો કંઈક આપો? જયારે વિદાય કરવાનો પ્રસંગ થયો, અયોધ્યા આવ્યા રહો અને બધાને વિદાય કરવાનો પ્રસંગ થયો તો દરેકને આપ્યું. કોઈને કંઈ, કોઈને કંઈ, કોઈને કંઈ, કોઈને કંઈ. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણી પરંપરા છે. તમારે ત્યાં પ્રસંગ હોય, બહેનો આવી હોય તો આપણે બહેનોને સાડીઓ આપીએ, ભાણેજાને કંઈક આપીએ, હાથમાં રૂપિયો આપીએ, કંઈક 5 રૂપિયા આપીએ. આ આપણી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિની પણ એક વિશેષતા છે. એટલે રામે પણ બધાને વિદાય કરતી વખતે કંઈ ને કંઈ બધું આપ્યું. અમારે ચડોતરમાં હવે એનો પાછો ઊંધો અર્થ થયો છે. વેવાણો થવા જાય એટલે રીતસરનું લિસ્ટ મોકલીને જાય કે અમે આવીએ છીએ અને અમારા માટે તમારે આટલા રૂપિયા આપવાના છે. હવે જે અમુક ભાવમાં જે આ સંસ્કૃતિ શરૂ કરેલી, હવે એની આવી કૃતિ શરૂ થઈ. એટલે એમાં લખ્યું હોય કે આ ફલાણી બેનને 101, ફલાણી બેનને 51, ફલાણી બેનને આટલા, ફલાણી બેનને આટલા. ભાઈ આ તમારી સંસ્કૃતિ છે? તમારા પૂર્વજો આવી રીતે લિસ્ટ મોકલતા હતા? એ તો પહેલાનો એક સમય હતો કે ભાઈ આ બધા આવ્યા, આપણા સગા કુટુંબીજનો છે, ખાલી હાથે એમને નહીં જવા દેવા જોઈએ, એટલે શક્તિ પ્રમાણે આપતા કંઈક. એ તો એમની મહત્તા હતી. હવે તો તમે ઉપરથી વોરંટ જ મોકલી દીધો, જો એમાંથી ઓછા કરશો તો તમારો રૂપિયો પાછો મોકલાઈ દેશો, અને પાછો મોકલાઈ દે. એટલે આ સંસ્કૃતિની વિકૃતિ કહેવાય. કોઈ ટાઈમ હશે જ્યારે દીકરીને પરણાવતી વખતે બાપ એમ વિચાર કરે કે મારી દીકરી એના સાસરે જાય તો મારે એને આપવું જોઈએ, એનું ઘર સુખી રહે, એટલા માટે મનથી સારી વસ્તુઓ બધી આપતો હશે. હવે તો જમાઈ રાજો જ નક્કી કરે છે કે તમારે શું આપવું. તમારે શું આપવું એ બાપ નથી નક્કી કરતો, પેલા સામેવાળા નક્કી કરે છે. હમણાં આ ગયા વર્ષે જ હું તમને શું વાત કરું, ગયા વર્ષે જ અમારે બાજુમાં એક ગામ છે, એક ઓળખીતા માણસ છે, ઘણી વાર આશ્રમમાં આવે, બહુ નિરાશ થઈને આવ્યા. મેં કહ્યું કેમ બધું લગન બગન પતી ગયું? અરે શું બાપજી, આ સંસારમાં પડ્યા. ઓહો, મને કે તમે તો ગંગ નાયા, સારું થયું સંસારમાં ના પડ્યા. બાકી અમને તો ઓ ભગવાન. મેં કહું ચાલો ને હમણાં હવે નવડાવીએ તમને. પેલા ના નાયા હોય તો હવે નવડાવીએ. કે ના હવે શું નાવાના હતા. મેં તો શું થયું શું? કે છે કેટલું કરી માંડ કરીને આ લગ્ન ગોઠવેલા, અને અમારા વેવાઈને જમાઈને બધા આવીને ઉભા રહ્યા. હવે આવીને પૂંખવાના ટાઈમે કહે છે કે 5000 પહેલા આપો
તો જ હું પૂંખાવું, નહીં તો પૂંખાવાનું નથી. તે પહેલા તો બધું આટલા દાગીના આટલા આ બધું તો કરેલું, આ 5000 તો પાછા વધારાના. હવે હું મધ્યમ વર્ગનો માણસ 5000 રૂપિયા રાત્રે કાઢવા ક્યાંથી? બહુ સમજાયા કે ના 5000 આપો તો જ પૂંખાવું, 5000 ના આપો તો મારે પૂંખાવું નથી. પણ કેમ આવું કે તમારી દીકરી જરા કાળી પડે છે, આ બાનું કરી પાછો કે તમારી દીકરી છે ને એ થોડી કાળી પડે છે. પછી મેં કહ્યું શું થયું? પછી કે હું તો બહુ રડ્યો. હવે આ 5000 મારે દેવું કરીને તો આ બધું મંડાણ કરેલું, અને હવે દેવું અત્યારે મને આપે કોણ? પછી વળી કે મારી દીકરીને ખબર પડી, જે પરણવાની દીકરી હશે ને સ્વમાની એને ખબર પડી કે એ કહે છે છોકરી જરા કાળી છે ને એટલે 5000 આપો. તો હવે 5000 આપે એટલે ધોળી થઈ જવાની હતી, એટલે કઈ એનો કલર બદલાઈ જવાનો હતો. એને કહ્યું બાપુ 5000 નથી આપવા, 5000 આપવા નથી. અને એને કહ્યું તને પોંખવાની જરૂર નથી, તું લીલા તોરણે પાછો જા, એને પાછો કાઢો. હું આખી જિંદગી કુંવારી રહીશ અને લોકોના મશીન ચલાવીને સંચો ચલાવીને કપડાં સીવવાનું કરીશ, સીવણ ક્લાસ કરીશ, બાળ મંદિરની બેન થઈને જીવીશ. પણ જે માણસ હજુ પૂંખાવાના ટાઈમે મારા કારાપણાનો દંડ વસૂલ કરે છે એ પાછળથી શું નહીં કરે? એ કસાઈના ઘેર આપવા કરતા તમે મને કુંવારી રાખો એ જ સારું. અને પેલાને થોડી અરે દીકરી પણ તારું આખું જીવન બગડી જશે, મારી આબરૂ જશે. પછી તને તારું શું કે મારું જે થવું હોય એ થાય, તમારું જે થવું હોય એ થાય, પણ એને તો પાછો જ કાઢો. અને એને કંઈક બળ આવ્યું, કંઈક જોર આવ્યું, એટલે એને કહી દીધું ભલે ત્યારે તમારે 5000 વિના પૂંખાવું ના હોય તો હવે ઘર ભેગા થવું શાંતિથી. એટલે પેલા જે વરરાજા હતો ને એના બાપને ફડક થઈ, એને કે મૂર્ખા આવા તે મગાતા હશે. એ અંદરથી તો રાજી હતા કે મળે તો સારું છે. હવે ખબર પડી કે આ તો બધા કઠિન થયા. એટલે છોકરાને સમજાવવા લાગ્યા. હવે આવી જીદ કરાતી હશે અને છોકરો સમજી ગયો કે આ તો હવે આપવાના નથી ને પાછા જવાનું થયું. સારું ત્યારે જવા દો, એમને પૂંખાવા તૈયાર છે. પછી કે મહારાજ એમને પૂંખાવા તૈયાર થયા. પણ ત્યાં સુધી તો પેલી અમારી છોકરી એવી હઠે ભરાઈ અને ગામના બધા છોકરાઓને ખબર પડી ગઈ કે આ તોરણે આવીને હવે પૂંખાવાની વાત કરે છે, એટલે હવે આપણે પૂંખવા જ જોઈએ, પણ બીજી રીતે પૂંખવા. મેં કહ્યું શું કર્યું? પછી શું કર્યું? એમ કે એ ગામના બધા જુવાનિયા છોકરા ભેગા થઈ ગયા અને ગધેડું લઈ આવ્યા કંઈક, અને ગધેડું લાવીને જબરજસ્તી પેલાને બેસાડ્યા, હેડો કે પૂંખીએ તમને. અને લીલા તોરણે એને બહાર કાઢ્યા. આવા 2-4 બહાર જશે ને ત્યારે આ છોકરીઓ સુખી થશે, ત્યાં સુધી આ છોકરીઓ સુખી. પણ એવી છોકરીઓ સ્વમાન વાળી નીકળે ત્યારે ને, એ એટલી હિંમત હોય ત્યારે ને, નહીં તો કે બાપુ આપી દો ને, 5 ના 6 આપી દો ને, હશે હવે 6 ના હાથ આપી દો ને, સારું ત્યારે લો. એટલે રામજી ભગવાન રામે બધાને આપ્યું શક્તિ, સારી રીતે બધાને આપ્યું. પણ હનુમાનને કશુંય ના આપ્યું. એટલે લક્ષ્મણે કહ્યું કે તમે બધાને તો આપ્યું, પણ જેને ખાસ સેવા કરી છે એની કદર કરવાની તો રહી ગઈ. હનુમાનની તો આપણે કશી કદર જ ન કરી. કે છે હનુમાન છે ને એને મારે કશું આપવું નથી, એ તો મારો આત્મા છે. અને ઘરના માણસને આપવાનું ના હોય. ઘરના માણસ તો ઘર જ છે, એનું ઘર જ બધું છે. કે ના મારી ઈચ્છા છે તોય તમે કંઈક એને આપો. રામે ગળામાંથી હાર કાઢ્યો, 9 લખો હાર ગળામાંથી કાઢીને લક્ષ્મણને કહ્યું જા હનુમાનને આપ્યા. એટલે બધા ચમક્યા, ઓહો અને આટલું બધું? એમ કે અમને તો બધું થોડું થોડું આપ્યું ને અને આટલું બધું. જઈને હનુમાન એક તરફ બેઠેલા, એમને હાર આપ્યો. એટલે હનુમાને હાર લઈ અને એના મણકા તોડવા માંડ્યા, દાંતે કરીને મણકા તોડવા માંડ્યા. એટલે લોકો ખડખડાટ હસવા માંડ્યા, આટલો વાહ હાર, અંતે તો વાંદરું ને એમ કે એની બુદ્ધિ કેટલી. અમારે એક રબારી છે ને, ભરવાડ પેલા ચરામાં ઉતર્યા હોય એટલે ઘણી વાર ત્યાં આશ્રમ આગળથી નીકળે, છોકરા બોકરા એવા તેવા બધા નીકળે. કોઈ વાર કઈ આશ્રમમાં કઈ જમણવાર થયો હોય એવું તેવું કઈ, કોઈ લગ્ન પ્રસંગમાં મીઠાઈ આવી હોય, પડી હોય એવું કઈ, તો હું એમને બોલાવીને આપું કે બિચારા ક્યારે ખાવાના હતા. આપતા રહેજો. તમારા છોકરાને તો ભાવતી નથી, પણ જેના છોકરાના મોઢામાં પાણી આવતું હોય ને એને આપજો, એની આંતરડી ઠરશે. પણ ના અપાય. હું જોઉં ઘણા માણસોના ઘરમાં બધું બગડી જાય, ગંધાઈ જાય, જઈને ઉકરડે નાખી આવે, પણ કોઈના મોઢે ના જવા દે, આપી ના શકે.
ને એક ભરવાડ, મેં કહ્યું એમ કે મને મારા ત્યાં વળી કોણ કોઈ પેલો શ્રીખંડ આપી ગયેલો, કયો ફ્રૂટ નાખેલો શ્રીખંડ આવે બહુ સારા, એ આપી ગયેલો કે મેં એને એક વાટકો ભરીને એક ફ્રૂટ વાળો શ્રીખંડ અને કંઈક બ્રેડ પડેલી તે બ્રેડ આપી. કોઈ મેં કહ્યું લે ખા. એ તો જોઈને કે ના આ ના ખાવું એમ કે. મેં કહ્યું એટલે આ શ્રીખંડ છે અને આ બ્રેડ છે કે હા બાપુ ખરું એમ કે, પણ એ અમારાથી ના ખવાય એમ કે. આ જીવતા જીવતા અમારે ધર્મ વટલાવો નથી. મેં કહ્યું ધર્મ વટલાવા એવું નથી હોય તો હું તને ના આપું. બહુ આગ્રહ કર્યો તો ડરતા એને પેલી બ્રેડમાંથી આમ પોચી લાગે ને તે બ્રેડમાંથી એક ટુકડો કાપી મને કે આ શું છે? એટલે મેં કહું રોટલો છે. કે આવો રોટલો ના હોય એમ કે. પણ જેમ તેમ કરીને બ્રેડ ને ટુકડો કરી મેં કહું હવે આમાંથી લે. એમાંથી લીધું ને મોઢામાં મૂક્યું ને મોઢું બગાડી નાખ્યું. ના 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 મારાથી આ નહીં ખવાય એમ. તમને જે વસ્તુ સારી લાગતી હોય બધાને કઈ સારી લાગતી હોય એવી થોડી. એને તો રોટલો મળે એટલે ખુશ, રોટલો ને દૂધ મળે એટલે જાણે ખુશ. એમ પેલા લોકો કહે જો ને આ વાંદરું છે ને એને કઈ બુદ્ધિ છે, કઈ અક્કલ છે. 9 લખો હાર મળ્યો પણ એને તોડીને ફેંકવા માંડ્યો છે. એટલે રામે કહ્યું જરા પૂછ કેમ ફેંકે છે તોડીને, પૂછ તો ખરું. મહાપુરુષના ઉપર હંમેશા દુનિયા હસતી રહી છે કારણ કે એમને સમજી નથી શકતી. એટલે પેલા લક્ષ્મણે જઈ અને પૂછ્યું કે હનુમાનજી તમે આ 9 લખા હારને કેમ તોડીને ફેંકો છો? કે છે એટલા માટે તોડીને ફેંકું છું કે એમાં રામ નથી, અને જેમાં રામ ન હોય એ ચીજ મારા કામની. એ હીરા હોય, માણેક હોય, સોનું હોય. અને પેલા હસનારા હતા બધા ખડખડાટ એમના સામુ જોઈને હનુમાન બોલ્યા જો સોનાની ભક્તિ જો મારે કરવી હોત ને તો લંકામાં ઘણું સોનું પડ્યું હતું. તો હું 2-5 ઈંટો બાંધી લાવ્યો હોત ને તો મારી 7 પેઢીના સુધી રોટલા ચાલત. એટલું બધું સોનું હતું. પણ એ સોનાને તો મેં મારી જાતે આગ લગાડી અને મેં એ લંકાને બાળી. અને લંકાને બાળી એટલે હું રામનો ભક્ત થઈ શક્યો. બાકી જો લોભાઈ ગયો હોત કે સીતાજીને રહેવા દો ને, હવે આપણને આ લંકામાં આયા છીએ, આવી આ સોનાની લંકા છે, આજ નહીં તો કાલ ગ્રીન કાર્ડ મળશે ને રહી પડવાના અહીં રહી જવા જેવું છે તો હું ત્યાં જ રહી ગયો હોત અને એક છડીને ચંબર લઈને રાવણને આમ પંખો નાખવા બેસી ગયો હોત તો રામે છોડી દીધા હોત ને સીતાએ છોડી દીધી હોત. પણ એ સોનાની લંકાને મેં મારી જાતે આગ લગાડી. એટલે રામે લક્ષ્મણને કોઈ જોયું જેને સોનું વાલું હોય એ આ હનુમાન નથી, આ નિષ્કામ ભક્તિ છે. એને આટલી સેવા કરી પણ મારી પાસેથી આટલી અપેક્ષા નથી રાખતા, કોઈ જાતની બદલાની ઈચ્છા નથી રાખતા. એટલે તમે જોજો કે રામ લક્ષ્મણ સીતાજીનું મંદિર હોય ત્યાં હનુમાનજીની મૂર્તિ હોય ને હોય જ. હનુમાન તો હોય જ, એ નિષ્કામના કારણે. સુગ્રીવ ના હોય, બીજા બધા ના હોય, કારણ કે કોઈને કઈ જોઈતું હતું, કોઈને કઈ જોઈતું હતું, પણ પેલાને કશું જોઈતું. રામ ના હોય તો એકલા હનુમાનજીનું મંદિર હોય કે નહીં? એકલા હનુમાન સંકટ મોચન પાછા એકલા હનુમાન. એટલે નિષ્કામ ભક્તિનું પ્રતીક છે. પરાક્રમ અને નિષ્કામ ભક્તિ કરજો પણ કાંઈ જોઈતું નથી. પ્રભુ તું વગર માગે આપે છે, કયા ટાઈમે તે નથી આપ્યું. એટલે નિષ્કામ ભક્તિનું પ્રતીક. આ બધું ભેગું થાય તો પેલા મહાદેવ છે એનો સાક્ષાત્કાર થઈ શકે. અને મહાદેવ માટે આપણે શું કહ્યું ખબર છે? સત્યમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ સુંદરમ. ઓહો, એ માત્ર શિવ નથી, એ સત્ય છે, એ શિવ છે અને એ સુંદર છે. આ ઉપનિષદની છે. એક નથી સિનેમાનું એક ગીત, ઈશ્વર સત્ય હૈ, સત્ય ही शिव है और शिव ही सुंदर है. ઓહો, મેં આ પહેલા સાંભળ્યું જાંબિયામાં કોઈ વગાડતું હતું. મેં કહું ભજન બહુ સરસ છે. મને કે ભજન નથી, આ તો સિનેમાનું ગીત છે. અરે ગીત હોય તો ગીત, પણ છે ભજન હતું. મેં રેકોર્ડ કરાયું, ટેપ કરાવીને વારંવાર કેટલી વાર સાંભળ્યું. અને જેટલી વાર સાંભળતો ગયો મેં જોયું એના રચનારાએ, એના મ્યુઝિકકારે આખા ઉપનિષદના તત્વને ભરી દીધું છે. તમે સાંભળ્યું હશે એ ગીત, પણ સાંભળ્યું હોય તો હું જરા તમને કહું, ધ્યાન દેજો. એ જયારે એમ કહે છે કે ઈશ્વર સત્ય હૈ,
એની સાથે એક ધડામ દઈને એક ડંકો વાગે છે. એ ડંકો શાનો છે ખબર છે? એ નિષ્ઠાનો ડંકો છે. અમે જે કહીએ છીએ નિષ્ઠા નહીં, દ્રઢતાનો ડંકો છે. એ મ્યુઝિશિયને બતાવ્યું છે. હું ધ્રુજતા ધ્રુજતા હશે કદાચ, ખબર નહીં, એમ જેમ તેમ નથી કહેતો, પણ એ ખરેખર સત્ય છે. એમ ડંકાની નગારાની ચોટે હું કહું છું. એટલે ઈશ્વર સત્ય હે એમ જયારે કહ્યું, એની સાથે જ મ્યુઝિશિયને એક ધ્રામ દઈને એક ડંકો વગાડી દીધો. એમ કહેવા માટે કે આ બિલકુલ સત્ય વસ્તુ છે. પછી એટલું જ જો કહ્યું હોત તો સત્ય તો છે, તો એ માત્ર અડધું જ સત્ય રહ્યું હોત. પણ સત્ય હિ શિવાય, એ તો કલ્યાણકારી છે, બહુ કલ્યાણકારી છે. એ બહુ બધાનું ભલું કરે છે. ભક્તોનું તો ભલું કરે છે, પણ ભક્ત ના હોય એનું ભલું કરે છે. ગુણગુણનો અને કરુણાનો એ ભંડાર છે, કરુણાનો એ સાગર છે. તમારું રક્ષણ કોણે કર્યું? આપણા ત્યાં પ્રાચીન કાળમાં આ બધા લોકો જયારે ભણતા હશે ત્યારે કવિતા હતી, નિદ્રામહી નહીં હતું તને ભાન જ્યારે, જેણે જુઓ પૂર્ણ રક્ષણ કીધું ત્યારે, તેને પ્રભાત સમયે ઉઠીને નમું, કાર્યો બધા દિવસના પછીથી કરું. તમે શરીરની રચના જોઈ, માના ઉદરની અંદર એ બાળકનું રક્ષણ થાય છે. કયા ડિઝાઇનરે, કયો પ્લાન મેકર હતો, એને કયા પ્લાન બનાવ્યા છે જેમાં એ બાળકનું 9 મહિના સુધી રક્ષણ થાય છે? એવી શું ડિઝાઇન બનાવી છે? અને એટલી અદભુત ડિઝાઇન છે કે ડોક્ટરો થાકી ગયા. ડોક્ટર કોઈ દિવસ નાસ્તિક ના હોય. ડોક્ટર તો પરમેશ્વરના નજીકમાં રહે છે. એ તરત જુએ કેટલી વ્યવસ્થા છે. એ બાળકના માટે પરમેશ્વરે જેવું બાળક જન્મ્યું ને એક તરત માના સ્તનમાં દૂધ મૂકી દીધું. એ દૂધ મૂકનારની કોની વ્યવસ્થા કરી હતી? એ દૂધ મૂકનાર કોણ હતું? તારે દાંત નથી, તારા જન્મના પહેલા તારા માટે વ્યવસ્થા કરી. અને હૃદયમાં વાલ મૂકી દીધો. એને પ્રસૂતિમાં પાર વિનાની પીડા થઈ હોય, પણ એ પીડાના કારણે છોકરા ઉપર એને બદલો ના કે મારી નાખો છોકરાને, મને બહુ દુઃખ દીધું, એમ નહીં. એ ક્યારે છોકરાને લઉં ને ક્યારે છાતી સાથે દબાવીને ક્યારે એને દૂધ પીવડાવું, એ વાલ કોણે મૂક્યું છે? અને એ બધું ના મૂક્યું હોત તો આ સંસાર કેવી રીતે હોય? એટલે એની તો કરુણા એટલી બધી છે. એટલે મને ઓપરેશન જોવાની ટેવ છે. જરાક કોઈ સર્જન ઓળખીતો મળે ને એટલે હું એને કહું કે જરા કોઈ મોટું મેજર ઓપરેશન કરતા હોય મને બોલાવજો, મારે જોવું છે. અને આપણે જોઈએ એટલે એમ થાય કે ખરેખર આખી આ જે શરીરની જે ડિઝાઇન છે એ ડિઝાઇન હદ કરી દીધી છે. હજુ સુધી એવી ડિઝાઇન કોઈ બનાવી નથી શક્યું. અને જેટલી ડિઝાઇનો થઈ છે અંતે તો આમાંથી જ થઈ છે. આમાંથી પ્રેરણા લઈને જ થઈ છે. આટલી નાની સરખી કિડની બગડી જાય એટલે આપણી શું દશા થાય છે? પછી આપણે મોટું આવડું મોટું મશીન રાખી અને જે કામ આટલી નાની કિડની કરતી હતી એટલા માટે આવડું મોટું મશીન રાખવું પડે. જોકે આ વિજ્ઞાનની સફળતા કહેવાય, આ વિજ્ઞાનનું જમા પાસું બહુ મોટું કહેવાય. પણ પરમેશ્વરે તો આટલી જ કિડની કરી છે. અને એ કિડની જે કામ કરે એ પછી પેલું ના કરી શકે. એ રોજે રોજનું કરી નાખે. તમારું ઝેર બધું કમ્પ્લીટ દૂર કરી નાખે. પેલા 3-4 દિવસે કરવું પડે, ડાયાલિસિસ કરવું પડે. એક વસ્તુ, તમારા હૃદયના કેટલું રક્ષણ. આ ખોપડી બનાવી છે શા માટે? અંદર મગજ છે, બહુ કોમળ છે, એના માટે પહેલેથી કવચ બનાવી દીધું, બખ્તર બનાવી દીધું. જો ઉપર એ પોચું બનાવી દીધું હોત તો, આ જેવો હાથને બધું પોચું છે એવું આ ખોપડી ના બનાવી હોત ને એવી પોચી બનાવી દીધી હોત તો જરાક કોઈ આમ મારો એટલે મગજ તરત જ ડાઉન થઈ જાય, તરત માણસ બેભાન થઈ જાય. એ જેટલું સૂક્ષ્મ એટલું જ એનું રક્ષણ ઉપર બનાવી દીધું. એક વસ્તુ વિચાર કરજો, અને જેટલો વિચાર કરશો એમ લાગશો કે ડગલે ને પગલે પરમેશ્વરે તો કોઈ ગજબ કરી. એટલે સત્યમ શિવમ સુંદરમ, અને પાછો એટલો જ સુંદર છે. ત્યારે સાકાર થયો ભગવાન. આ નિરાકારમાંથી સાકાર. એના સૌંદર્યની કોઈ સીમા નથી. રૂપનો એ અંબાર છે. એકવાર એના દર્શન કરે તો એને બીજા દર્શનની ઈચ્છા ના થાય, એટલો એના અંદર સૌંદર્ય છે. આ 3 વસ્તુ. કૃષ્ણ કનૈયા કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ સદગુરુદેવ. નમઃ પાર્વતી પતે હર હર
નમઃ